ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। तवैश्वर्यं यत्नाद्यदुपरि विरञ्चिर्हरिरदः परिच्छेत्तुं यातौ अनलमनलस्कन्दवपुषः ततो भक्तिश्रद्धा परगुरुगृणद्भ्यां गिरिशयत् स्वयं तस्थेताभ्यां तव किमनुवृत्तिर्न फलति अयत्नादापाद्य त्रिभुवनमवैरव्यतिकरम् न शास्यो यद्बाहून् अभृतरणकण्डूपरवशान् शिरः पद्मश्रेणीरचितचरणाम्भोरुहबलेः स्थिरायास्त्वद्भक्ते स्त्रिपुरहर विस्फूर्जितमिदम्। शिव महिम्न स्તોત્ર 1 થી 9 શ્લોકો તત્વજ્ઞાન પ્રધાન છે. એટલે ભગવાનનો મહિમા, ભગવાનનું સગુણ સાકાર, નિર્ગુણ નિરાકાર સ્વરૂપ અને સગુણ નિરાકાર આ 3 પ્રકારના જે સ્વરૂપ છે એનું પ્રતિપાદન 1 થી 9 શ્લોકમાં થાય છે. 10 થી 24 શ્લોકો ભક્તિ પ્રધાન છે, ભક્તિ જ્ઞાન એમાં પ્રધાન છે. એટલે 10 થી 24 શ્લોકોમાં દરેકે દરેક શ્લોકની જે ચોથી લીટી છે એ પ્રત્યેક શ્લોકનો સાર બતાવી દે છે. ભાઈ આ કથામાંથી આ ગ્રહણ કરવા યોગ્ય છે. 10 થી 24 શ્લોકોમાં દરેકે દરેક ભગવાનની એટલે ભગવાનની દરેકે દરેક આધ્યાત્મિક આધિભૌતિક લીલાઓનું વર્ણન છે. દરેકે દરેક શિવ મહાપુરાણમાં જે લીલાઓ વર્ણવેલી છે એ દરેક લીલાનું વર્ણન છે અને લીલાનું તાત્પર્ય શું છે, આપણે શું એ લીલામાંથી ગ્રહણ કરવાનું છે, એ ચોથી લીટીમાં લખેલું છે. એ તવૈશ્વર્યમ યત્નાત એ જે શ્લોક છે તો સ્વયં તસ્થેતાભ્યામ તવ કિમનુવૃત્તિર્ન ફલતી એ એનું તાત્પર્ય છે. સ્વયં તસ્થે તાભ્યામ ભગવાનની અનુવૃત્તિ એટલે ભગવાનની સેવા, ભગવાનની આરાધનાથી પ્રસન્ન થાય છે અને પોતે પ્રગટ થાય છે. સ્વયં તસ્થે, તસ્થે એટલે પ્રગટ થઈ ગયા, સ્થિત થઈ ગયા, સ્થિર થઈ ગયા, પ્રગટ થઈ ગયા સામે. એટલે આપણી દ્રષ્ટિ સમક્ષ ભગવાન ક્યારે પ્રસન્ન થાય, પ્રગટ થાય? જ્યારે આપણી અનુવૃત્તિ, એટલે અનુવૃત્તિ એટલે સેવા, ભગવદ સેવાને અનુવૃત્તિ કીધી છે. તો ભગવાનની અનુવૃત્તિ કયું ફળ નથી આપતી? તો ભગવાન સાક્ષાત પોતે પોતાને પ્રગટ કરી દે છે. એ ભગવાનની અનુવૃત્તિ કે ભગવાનની સેવાનું જ ફળ છે. એટલે અહીંયા તાત્પર્ય એ છે કે ભગવાનની સેવા, ભગવાનની ભક્તિ, ભગવાનની આરાધનાથી પ્રસન્ન થાય છે ભગવાન, અને ભગવાન પોતે આપણી સમક્ષ, ભક્ત સમક્ષ, ભક્ત માટે પ્રગટ થાય છે. પ્રગટ થાય છે પછી શું કર્યું? ખાલી ઊભા રહે? સ્વયં તસ્થે તાભ્યામ પ્રગટ થઈ જાય પછી આપણે શું જય શ્રી કૃષ્ણ કહીએ, ભગવાન કેમ છો, એવું? ભગવાન પ્રગટ થાય તો શું કરે? ના ના, ભગવાન પ્રગટ થાય પછી ભગવાન ઊભા જ રહે? આશીર્વાદ શું કરે ભગવાન? આશીર્વાદ આપીને જતા રહે? એવું યાર, એવું નહીં. ભગવાન પ્રગટ થાય, કોઈ પણ આપણા પર પ્રસન્ન થાય. જેમ કે શિક્ષક હોય, વિદ્યાર્થી કંઈક આવી રીતે મોઢે બોલે કે કંઈ પણ એક્ઝામમાં સારા માર્કે પાસ થાય, શિક્ષક પ્રસન્ન થાય. પ્રસન્ન થાય તો શિક્ષક શું કરે?
કંઈક વધારે સારી રહસ્યમય વસ્તુનું જ્ઞાન કે ઉપદેશ કે જો આ દાખલાનું રહસ્ય આ છે, આ સમીકરણ, હા, પ્રોત્સાહિત થાય કંઈક આપવા માટે. વરદાન આપવા માટે બરોબર છે, વરદાનમાં આપે શું? ભગવાન પ્રસન્ન થાય તો ભક્તની ઈચ્છા હોય એ પૂરી કરે, પણ ભક્તે કઈ માગ્યું ના હોય તો હા તો એમની ઈચ્છા પ્રમાણે જે એને યોગ્ય હોય તે પૂરું પાડે. પોતાનું રહસ્ય પ્રગટ કરે. હા, આપણને એવું જોઈએ છે ભક્તિ વધે, ભગવાન પોતાનું રહસ્ય પ્રગટ કરે, ભગવાન પ્રસન્ન થાય. કોઈ પણ શિક્ષક પ્રસન્ન થાય તો એના વિદ્યાર્થીને, એના સ્ટુડન્ટને શું, એક આ સમીકરણ કંઈક એવું મેથેમેટિકલ ઇક્વેશન કંઈક આપે કે જેનાથી બધા મેથ્સના ઇક્વેશન સોલ્વ થઈ જાય, સાયન્સના બધા ઇક્વેશન, ક્વોન્ટમ ફિઝિક્સને આ તે ને બધું જે કોઈ પ્રોફેસર હોય તો એનું રહસ્ય એને આપી દે. એક રહસ્ય પકડી લઈએ તો પછી આપણને એ સુલભ થઈ જાય, આપણા માટે કોઈ સમસ્યાથી વગેરે ન રહે, અને ભાઈ રહસ્ય પ્રદાન કરે. એ સ્વયં તસ્થેતાભ્યામ, ભગવાન પ્રગટ થાય, પ્રસન્ન થાય તો ભગવાન પોતે પોતાનું રહસ્ય પ્રદાન કરે છે. એટલે શું અહીંયા રહસ્ય છે? એટલે ભક્તિ પ્રધાના વિભાગ છે. એટલે કે જે વસ્તુ યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. ભગવાન પોતાનું રહસ્ય પ્રગટ કરે છે. રહસ્ય પ્રગટ કરે છે એટલે પોતાની જાતને, પોતાના સાચા સ્વરૂપને, પોતાના નિરૂપાધિક નિર્વેશ સ્વરૂપને પ્રગટ કરે છે. નિર્વેશ સ્વરૂપ ભગવાનના સગુણ સાકાર સોપાધિક રૂપો તો છે જ જગતમાં, આપણે અનુભવી રહ્યા છીએ, એના દર્શન થઈ જ રહ્યા છીએ. સગુણ સાકાર સોપાધિક રૂપોના દર્શન થઈ રહ્યા છે, છતાં આપણા દુઃખો, આપણી સમસ્યાઓ અકબંધ છે. એ તો એટલી જ હેરાન કરે છે. તો શું થાય? ભગવાન પ્રસન્ન થાય, નિર્ગુણ નિરાકાર રૂપે પોતાના સાચા પારમાર્થિક સ્વરૂપે પ્રગટે પ્રસન્ન થઈને, તો પછી કોઈ સમસ્યા રહે નહીં. એટલે આપણે એવું કરવું પડે કે પ્રસન્ન થાય અને પ્રગટે, કે પ્રસન્ન થાય પછી આપણા માટે કોઈ જ સમસ્યા રહે નહીં. તો અહીંયા બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન, ગઈ વખતે થોડીક કથા કીધી હતી, એટલે પાશુપતાસ્ત્ર અને માહેશ્વરાસ્ત્ર. બ્રહ્માજીએ પાશુપતાસ્ત્ર છોડ્યું, આમણે માહેશ્વરાસ્ત્ર છોડ્યું. એ કે તમે આપણા બેમાંથી કોણ મોટું છે, મહાન છે વગેરે દલીલ થઈ, અને એ પ્રમાણે બંને બ્રહ્માજી અને વિષ્ણુએ બંને અસ્ત્રો એકબીજા ઉપર છોડ્યા કે તારો હું પિતા છું, હું મહાન છું, તારે મને પગે લાગવું જોઈએ એમ કરીને. અને બે જ્યાં અથડાયા ત્યાં આવી રીતે અનલમ અનલ સ્કંદ વપુષ અનંત જ્યોતિર્લિંગ, અગ્નિના સ્કંદ જેવી રીતે ભગવાન પ્રગટ થયા હતા. બ્રહ્માજી ઉપર ગયા, વિરંચિ ઉપરી હરિ અધઃ. એ શ્રી હરિ વિષ્ણુ ભગવાન એ જ્યોતિર્લિંગ અથવા તો અગ્નિના સ્કંદ થાંભલા રૂપે જે પ્રગટ થયા તેનું રહસ્ય શું છે એ પામવા માટે પોતે પ્રયત્ન કર્યો. બ્રહ્માજી ઉપર ગયા, હરિ નીચે ગયા, કશું એમને મળ્યું નહીં, આદિ કે અંત. આદિ ને અંત મળ્યા નહીં એટલે નિરાશ થઈને પાછા આવ્યા. એમને એવી ખબર પડી ગઈ કે આ આપણા કર્મો અને ઉપાસનાઓનું ફળ નથી. એટલે કે આપણે કંઈક કરીશું, આપણું બ્રહ્માજી રજોગુણ પ્રધાન વ્યક્તિત્વ કહેવાય. એટલે કર્મ કંઈક કરું અને ભગવાનના રહસ્યને જાણી લઉં, અને કંઈક ઉપાસના ધ્યાન કરું અને આવી રીતે પરમાત્માના રહસ્યને જાણી લઉં, સત્વગુણ પ્રધાન કહેવાય વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાનને બ્રહ્માજીને આપણે કંઈ પ્રતીક તરીકે જ લીધા છે. રજોગુણ એટલે કે કંઈક કરવું, કંઈક પ્રવૃત્તિ કરવું. એટલે કે પરમાત્માની પ્રાપ્તિ કોઈ કર્મોનું ફળ નથી, પરમાત્માની પ્રાપ્તિ કોઈ ઉપાસનાનું પણ ફળ નથી. પરમાત્માનું પ્રાગટ્ય કે પ્રસન્નતા છે, કંઈક કરીએ અને ભગવાન પ્રસન્ન થઈ જાય એવું નથી. કંઈક ઉપાસના કરીએ, ભગવાનમાં ધ્યાન, મઠયોગ કરીએ, નાક બંધ કરીને આ તે કરીએ, ભગવાન પ્રસન્ન ના થયા, ચાલો ઊભા અનશન કરું, અઠવાડિયા સુધી કંઈ ખાવું નહીં અને ભગવાનની આવી રીતે આરાધના કરું, પ્રસન્ન કરું. હજી પ્રસન્ન ના થયા, જળ પણ છોડી દઉં. હજી પ્રસન્ન ના થયા, ઊભો સાધના કરું. હજી પ્રસન્ન ના થયા, ઊંધો શીર્ષાસન કરીને સાધના કરું. એટલે આપણી કોઈ ઉપાસનાથી ભગવાન આવી રીતે પ્રસન્ન થાય નહીં. જો વિષ્ણુ ભગવાનને બ્રહ્માજીને જ પ્રયત્નોથી ના થયા તો આપણી તો શું વિસાત છે. તો ભગવાનને પ્રસન્ન કરવા શું કરવાનું? કોઈ કર્મો કે ઉપાસનાથી પ્રસન્ન નહીં થાય. કંઈ કરવાથી પ્રસન્ન નથી થવાના. તો ભક્તિ કરવાની, કંઈક કરવાથી પ્રસન્ન નથી થવાના. હા, ભક્તિ જ થઈ.
જાણવાનું બરોબર, પણ સતત એમનું ચિંતન કરવાનું. હા એ જ ઉપાસના થઈ. એનાથી એ ભગવાન નથી પ્રસન્ન થવાના. કંઈક કરવાથી કે કંઈ છોડવાથી ભગવાન પ્રસન્ન થાય ને એવું નથી. તો હા, શરણાગતિ. શરણાગતિ એટલે શરણાગતિ શું છે એ અહીંયા સમજવાનું છે. પણ શું છે ત્રીજી લીટી શ્લોકમાં? શ્લોકની ત્રીજી લીટી, હા, તતો ભક્તિ શ્રદ્ધા ભર ગુરુ ગૃણદભ્યામ ગિરીશયત. હે ગિરીશ, આપની શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર, ગૃણદ એટલે સ્તુતિ કરી, એટલે આપને શરણાગત થયા તો ભગવાન સ્વયં તસ્થે તાભ્યામ. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જ્યારે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન શરણે ગયા, ભગવાનની ભક્તિ વગેરે થાય, ત્યારે આ ભગવાન પ્રસન્ન થયા છે. એટલે ભક્તિ કે શરણાગતિનો અર્થ છે સમર્પણ. ભગવાન કંઈક કરવાથી પ્રસન્ન નથી થતા, સમર્પણના ભાવથી પ્રસન્ન થાય છે. આપણા પક્ષે પુરુષાર્થ, ભક્તિને પુરુષાર્થ કહીએ આપણે, પુરુષાર્થ એટલે આપણી સાધના વગેરે, તો એમાં કરવાનું છે શું? સમર્પણનો ભાવ જાગ્રત કરવાનો, સમર્પણનો ભાવ ધીમે ધીમે ઉત્કૃષ્ટ બનાવવાનો છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમથી શરૂઆત થાય સમર્પણની, પછી એ સમર્પણ ધીમે ધીમે વધે. યદ કરોશી યદશ્નાસી યદ જુહોશી, જે કંઈ કરે, પત્ર પુષ્પ આપે એવું નહીં, નિવેદ ધરે એવું નહીં, જે કંઈ કરે એ યદ કરોશી યદશ્નાસી યદ્યત કર્મ કરોમી તત્તદ અખિલમ શંભોદવારાધનમ. એ પ્રમાણે સમર્પણનો ભાવ જેમ જેમ ઉત્કૃષ્ટ થાય, જેમ જેમ સમર્પણ વધે, નિવેદન વધે, સમર્પણ કરનારો જે છે એ પણ ધીમે ધીમે પોતે પોતે ભક્ત બનીને સમર્પણ કરતો થાય. એટલે ભક્તિ એટલે શું? જે કંઈ પણ સમર્પણ થાય એ ભક્ત સમર્પણ કરે છે. ભક્ત બનીને સમર્પણ કરવું એને ભક્તિ કહેવાય. હા, સર્વસ્વનું સમર્પણ એનું શું કહેવાય? એનું ઉદાહરણ બાણાસુર છે. એ 13મા શ્લોકમાં આવશે. હા, બલિરાજા છે શરણાગતિનું સાચું સ્વરૂપ બાણાસુરમાં પણ આપણને સમજવામાં આવે, 13મા શ્લોકમાં આવશે. એટલે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનને ખબર પડી કે આપણા કર્મો અને ઉપાસનાઓથી આ રહસ્ય પ્રગટ થાય એવું નથી, માટે આપણે હવે એને શરણાગત થઈ જઈએ. એને શરણાગત થઈ જઈએ એટલે શું? કે આપણે આપણું જે કર્મ અને ઉપાસનાનું જે કર્તૃત્વ હતું કે મેં આ કર્યું, કે હું આવી શોધી કાઢીશ, હું જગતના રહસ્યને, આ અગ્નિના થાંભલાના રહસ્યને પામી જઈશ, એવું જે અભિમાન હતું, હું બ્રહ્મા છું એટલે બ્રહ્માની ઉપાધિ વાળો છું, હું વિષ્ણુ છું એટલે કે જગતના આવી રીતે માયાની ઉપાધિ વાળો છું, આવું જે અભિમાન જ્યારે એમણે સમર્પિત કર્યું, સમર્પણનો ભાવ જ્યારે એમનો શ્રદ્ધા અને ભક્તિના બળે ભરપૂર થયો, તતો ભક્તિ શ્રદ્ધા ગુરુ, એટલે ગુરુ એટલે અહીંયા ગુરુ નપુંસકલિંગ શબ્દ છે. તતો ભક્તિ શ્રદ્ધા ભર ગુરુ, ગુરુ એટલે અત્યંત વજનદાર, ભારેખમ સ્તુતિ કરી, ભારેખમ આવી રીતે શરણાગતિ સ્વીકારી, ત્યારે ભગવાનનો મહિમા જે છે એનાથી આ ભગવાનની ભક્તિથી આ અનુગ્રહ કરવા માટે પ્રસન્ન થઈ ગયા. એટલે આપણે સમજવાનું છે અહીંયા એ કે સમર્પણથી મહાન થવાય છે, સમર્પણથી જ ભગવાન પ્રસન્ન થાય છે. આપણા સમર્પણના સંકલ્પથી જ ભગવાન પ્રસન્ન થાય છે. સંકલ્પથી એટલે પ્રયત્નથી. ગૃણદ એટલે સ્તુતિ કરી, ગુણગાન ગાવા, ભગવાનના મહિમાનું ગુણગાન ગાવું એને ગૃણદ. હા, ના ના, એટલે ગુરુ શબ્દ નપુંસકલિંગ, ગુરુ, ગુરુ આપણો ગુરવે નમઃ, પણ એમાં ગુરુ પુલ્લિંગ છે. એટલે ગુરુ શબ્દ પુલ્લિંગ હોય તો આપણા આચાર્ય સ્વામીજી વગેરે કહેવાય. ગુરુ શબ્દ નપુંસકલિંગ પણ છે, એટલે નપુંસકલિંગમાં અત્યારે ગુરુ શબ્દ છે એટલે વજનદાર, કે ભારે, એકદમ ભારેખમ એમ, એટલે કે એકદમ સમર્પણથી ભારેખમ એમણે સ્તુતિ કરી, સમર્પણની ભાવનાથી. હા, મારો તારે માથે ભાર, એ પ્રમાણે. હા, ગૃણદ એટલે ગુણગાન ગાવા, સ્તુતિ કરવી. એટલે અહીંયા શરણાગતિ જે છે, તો જેમ નવધા ભક્તિ કીધી છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, એવી રીતે શરણાગતિનું સ્વરૂપ ષડવિધા શરણાગતિ. આ શરણાગતિ વગેરેના સ્વરૂપ માટે આપણા ભક્તિ સંપ્રદાયના બધા આચાર્યો છે, બધા પ્રાણમાં ચૈતન્ય મહાપ્રભુ છે, ષડવિધા શરણાગતિ, આનુકૂલ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ રક્ષિષ્યતિ વિશ્વાસ ગોપ્તૃત્વે ભરણમ યથા
અને આત્મનિક્ષેપ કાર્પણ્ય ષડ્વિધા શરણાગતિ. સૌથી પહેલું છે અનુકૂલસ્ય સંકલ્પ. ભગવાનને જે અનુકૂળ છે એનો જ સંકલ્પ મારામાં જન્મે. એટલે ભગવદ અનુકૂળ ધર્માનુચાર નીતિમય વગેરે મારું જીવન બની રહે, કોઈનો અસત્ય પ્રામાણિક વગેરે મૂલ્યો અનુસાર જીવન હોય. ભગવાનના ભક્તો જે મહાત્માઓ વગેરે જે છે એને અનુકૂળ આપણે રહીએ. ભગવાનને અનુકૂળ એટલે ભગવાનના જે કંઈ ભક્તો હોય એને અનુકૂળ જીવન હોય. એટલે અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂળ વિસર્જનમ. ભગવાનને જે પ્રતિકૂળ હોય, ભગવાનને જે ના ગમે એ આપણે ન કરીએ. રક્ષિષ્યતિ વિશ્વાસ. ભગવાન મારું રક્ષણ કરશે જેવો વિશ્વાસ હોય, ભરોસો હોય. ગોપ્તૃત્વે વર્ણમ યથા. ભગવાન ગોપતા, ગોપતા એટલે આપણે પાલનહાર, ઓ પાલનહારે એ પ્રમાણે. તો મારો ભરણ પાલન પોષણ કેવળ પરમાત્મા જ કરી રહ્યા છે. પરમાત્માના આશ્રયે મદ આશ્રય જે કહેવાય છે, એટલે કે ભગવાન જ પાલનહાર છે, ભગવાન પોષણ કરતા છે, મારા યોગક્ષેમ વગેરેનું ભગવાન કરી રહ્યા છે. ગોપતા રૂપે ભગવાનનું વરણ કરવું એટલે સુખ સલામતીનો ટેકો જે છે એ ભગવાન જ છે. એટલે ગોપતા રૂપે વરણ કરવું. આત્મનિક્ષેપ એટલે પોતાની જાતને બલિરાજન જેમ સમર્પિત કરી. કાર્પણ્ય, કાર્પણ્ય એટલે દૈન્ય. આ 6 વસ્તુઓ છે. દૈન્ય ભાવ એટલે શું? મારામાં આ ઉપાધિમાં જે કંઈ પણ બળ બુદ્ધિ સામર્થ્ય છે એ બધું ભગવાન તારો અનુગ્રહ છે. એ દૈન્ય એટલે હું બિચારો બાપડો છું, કંઈ કરી શકું નહીં, એને દૈન્ય નથી કીધું. ભક્તિશાસ્ત્રમાં દૈન્ય એટલે દૈન્ય કે નમ્રતા, અત્યંત નમ્રતા. એટલે કે આ ઉપાધિમાં જે કંઈ પણ છે ભગવાન તું ઈચ્છીશ તો આ ઉપાધિ વડે મોટો પહાડે ઊંચકી શકીશ, પણ તારું સમર્થન હશે, તારો અનુગ્રહ હશે તો. એટલે કે મારામાં ખાલી 2 કિલો 5 કિલો 10 કિલો વજન ઊંચકવાનું સામર્થ્ય છે એવું નહીં. તું ઈચ્છે, તારો અનુગ્રહ હોય. પ્રભુ કી કૃપા ભયઉ સબ કાજુ, જન્મ અમારે સફલ બાજુ. બધા વાનરો આવીને શ્રી રામચંદ્રજીને કહે છે. એમ રામચંદ્રજી પૂછે સીતાજીની ભાળ લઈ આવ્યા? સીતાજી મળ્યા ક્યાં છે? તો જવાબ હા અમે તો લઈ આવ્યા. એવું નથી કીધું વાનરોએ. હા, પ્રભુ કી કૃપા ભયઉ સબ કાજુ. પ્રભુની કૃપા થઈ અને આ કાજ જે હતું એ સંપન્ન થયું છે. એટલે કે ભગવાન તમારો અનુગ્રહ હશે તો આ ઉપાધિ દ્વારા કશું કંઈ પણ થઈ શકે, અસંભવ પણ સંભવ થઈ શકે. એને દૈન્ય કીધું છે. હું બિચારો બાપડો છું, મારી તો ઉંમર થઈ ગઈ, એને દૈન્ય નથી કીધું. દૈન્ય એટલે જે કંઈ છું એ ભગવાનને અનુગ્રહ છે, કૃપા છે વગેરે. એટલે અનુકૂળ હોય એનો સંકલ્પ થાય, પ્રતિકૂળને છોડવાનું, રક્ષણ કરશે મારું એવો વિશ્વાસ હોય, પાલનહાર રૂપે ભગવાનનું વરણ હોય. સઘળી ચિંતા, આગ્રહ, વ્યક્તિત્વ, ભાર, બધો બોજો આપણે ભગવાનને જ માથે નાખીએ, ભગવાનના ચરણમાં સમર્પિત કરીએ. અને દીનતા, નમ્રતા, વિનય, હું આપનો છું. એ ષડવિધા શરણાગતિ. 6 પ્રકારની 6 તબક્કાવાળી આ શરણાગતિ હોય તો ભગવાન પ્રસન્ન થાય. અને શું કરે? પ્રસન્ન થઈને અધિવચન. અધિવચન એટલે અધિવક્તા બને. પ્રહલાદ માટે, બાણાસુર માટે, માર્કંડેય માટે ભગવાન અધિવક્તા બન્યા છે. ઉપમન્યુ વગેરે બધા ભક્તો માટે ભગવાન અધિવક્તા બન્યા છે. એટલે શરણાગતિનું ફળ શું છે? ભગવાન અધિવક્તા બને. અધિવક્તા એટલે વધારે પડતું બોલે. વધારે પડતું બોલે એટલે અસાધારણ પગલું ભરે. થોડુંક સામાન્ય નહીં પણ અસાધારણ પગલું ભરે, એને અધિવક્તા કહેવાય. તો આ પ્રમાણે સર્વભૂતો નહીં પરંતુ અસાધારણ ભક્તો માટે અસાધારણ પગલું ભરે એને અધિવક્તા કહેવાય. તો એવું અસાધારણ પગલું સ્વયં તસ્સે તાભ્યામ તવ અનુવૃત્તિ કિમ ન ફલતી. ભગવાન તમારી અનુવૃત્તિ ફળે જ છે. તો આ પ્રમાણે ભગવાનની પસંદગીપૂર્વક સાધના થાય તો ભગવાન આવી રીતે અધિવક્તા બને. માર્કંડેય બરોબર. અર્જુન માટે પણ ભગવાન આવી રીતે અધિવક્તા બનેલા છે. હા, આપણું નમામિ કૃષ્ણ સુંદરમ છે એમાં ચૈતન્ય શિક્ષાષ્ટક કરીને એક સ્તોત્ર છે. એમાં તો આખું છે ભાષાંતર સહિત. અનુકૂળનો સંકલ્પ હોય, પ્રતિકૂળનું વિસર્જન એને છોડવાનું હોય. રક્ષિષ્યતિ વિશ્વાસ. ભગવાન મારું રક્ષણ કરશે જ ગમે તે પરિસ્થિતિમાં, રક્ષણ કરી રહ્યા છે વિશ્વાસ હોય. ભગવાનનો ગોપતા રૂપે વરણ થાય. ગોપતા એટલે પાલનહાર. એટલે ગુપ ધાતુ વરણના એટલે ઓલા પાલનના અર્થમાં છે. આ શબ્દ ક્યાં આવ્યો? ગોપતાનો ઈશાવાસ્યમાં આવ્યો છે મારા ખ્યાલથી. ગુપ્તૃત્વે વર્ણમ યથા. યાદ કરવું પડશે. આપણા ઉપનિષદોમાં ક્યાંક આવેલો છે આ શબ્દ, મને યાદ નથી અત્યારે.
અને ગુપ્તૃત્વે વર્ણમ યથા આત્મનિક્ષેપ, પોતાની બધી જ ચિંતા ભાર જે છે નિક્ષેપ ભગવાનના ચરણમાં સોંપી દેવી. આપણા આગ્રહો માન્યતાઓથી માંડીને બધું ભગવાનના ચરણમાં સોંપી દેવું. આત્મનિક્ષેપ કરવો, નિક્ષેપ એટલે પડવું, નિવેદન કરવું. અને કાર્પણ્ય એટલે કે દીનતા, દૈન્ય એટલે ઈશ્વરના અનુગ્રહ જે છે એને જ મહત્વનો માનવો વગેરે. એટલે ષડવિધા શરણાગતિ, તો ષડવિધા શરણાગતિથી ભગવાન અસાધારણ પગલું ભરે છે, અધિવક્તા બને છે, એના માટે પ્રસન્ન થાય છે. અને આવી રીતે એને જે કંઈ હોય ઈષ્ટ પ્રાપ્તિ અને ઈષ્ટ પરિહાર તો ઠીક છે, પરંતુ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે છે નિર્ગુણ નિરાકાર સ્વરૂપે. તો હવે પ્રશ્ન થાય કે આ તો બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન માટે પ્રસન્ન થયા હશે, આપણું શું ગજું? એટલે ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન જેવા સ્તુતિ કરે, મહિમા ગાન ગાય તો ભગવાન પ્રસન્ન થાય, એમની શરણાગતિથી પ્રસન્ન થાય. આપણા જીવાનું કંઈ ગજું છે? કંઈ ભગવાનની સ્તુતિ કરીએ, રોજ મહિમને 108 વાર ગાઈએ તો ભગવાન પ્રસન્ન થાય? આપણું કંઈ ગજું નથી. એવું શંકા કોઈને થાય તો એના ઉત્તરમાં કે ભગવાન એવું નથી કે ખાલી આ વિષ્ણુ ભગવાન ને બ્રહ્માજી વગેરે જેવા અત્યંત સાત્વિક ને ઉત્કૃષ્ટ દેવો ઉપર જ પ્રસન્ન થાય છે. અત્યંત તામસી આસુરી વૃત્તિ જેની હતી એવા રાવણ ઉપર પણ ભક્તિ કરવાને લીધે પ્રસન્ન થયા હતા. એટલે એ અહીંયા કહે છે. આપણે 11મો શ્લોક બોલ્યા એટલે જો એનું કયું પાનું છે? અયત્નાદાપાદ્યમ ત્રિભુવનમ અવૈરવ્યતિકરમ. હા, 103. તો દશાસ્ય, હાસ્ય એટલે મુખ, તો દશાસ્ય દશમુખ દશાનંદ જે રાવણ છે એને જો આપણે તાત્પર્ય શું છે 11મા શ્લોકનું? સ્થિરાયાહ ત્વદ્ભક્તે હે, તમારી ભગવાન તમારી ભક્તિ, સ્થિર ભક્તિનું આ પરિણામ છે. આપની નિષ્કપટ અથવા તો સ્થિર, નિષ્કપટ તો નહીં, અત્યારે સ્થિર ભક્તિ એટલે કન્ટિન્યુઅસ ભગવાનના ભક્ત બની રહીએ, ભગવાનની ભક્તિ નિરંતર સતત થતી રહે તો સ્થિરાયા ત્વદ્ભક્તે હે વિસ્ફુર્જિતમ ઇદમ, તો આપની સ્થિર ભક્તિનું આ વિસ્ફુર્જિત એટલે કે આ પગલું છે, આ પ્રગટ થયેલી વસ્તુ છે કે તમારી ભક્તિના હિસાબે આવું થયું. શું થયું? તો કે દશાસ્ય એટલે દશાનંદ જે છે એને ત્રિભુવનમ અવૈરવ્યતિકરમ અયત્નાદાપાદ્ય, કે રાવણે આપની સ્થિર ભક્તિ દ્વારા સમગ્ર ત્રિભુવનને વૈરી વગરનું બનાવી દીધું. કશું કર્યા, અયત્નાત કંઈ કર્યા વગર, કોઈ યુદ્ધ કર્યા વગર સમગ્ર ત્રિભુવનને માં એનો કોઈ શત્રુ રહ્યો નહીં. એની સામે સામી છાતીએ લડવા વાળો, એની સામે ઊભો રહેવા વાળો પણ કોઈ રહ્યો નહીં. એટલે સમગ્ર ત્રિભુવનને અવૈરી બનાવવા માટે રાવણે અનેક યુદ્ધો નથી કરવા પડ્યા, પોતાનું સામર્થ્ય બતાવવું નથી પડ્યું. પરંતુ શું કર્યું એણે? રાવણે અયત્નાદ આપાદ્ય, કશું કર્યા વગર મફતમાં, જેને કહેવાય ને નિરાયાસ, બેઠા બેઠા એ સમગ્ર ત્રિભુવનનો સ્વામી બની ગયો. અયત્નાદ આપાદ્ય, આપની સ્થિર ભક્તિ કરવાને લીધે સમગ્ર ત્રિભુવનને વૈરી વિહોણું બનાવી દીધું. અને પછી એને શું પ્રાપ્ત થયું? કઈ રીતે એને એવું થયું? બાહુન અભૃત રણકંડુ પરવશાન, બાહુન એટલે એટલું ભુજાઓનું બળ પ્રાપ્ત થયું. રણકંડુ એટલે ખંજવાળ, અને એના બાહુમાં યુદ્ધ કરવાની, કોઈની સાથે બાથ ભીડવાની ખંજવાળ આવવા લાગી. એટલે એટલું બધું બળ પ્રાપ્ત થાય, એટલું બધું બળ પ્રાપ્ત થાય તો આપણને આમ કોઈની સાથે આમ બેઠા બેઠા ભીતને આમ જાણે કે આમ જીમમાં જઈએ થોડોક આમ ઉત્સાહ આવી જાય. હા, આજે 25 કિલો ઉંચક્યું, આજે 30 કિલો ઉંચક્યું, એમ કરીને થોડા દિવાલને ધક્કો મારીએ આપણે, આમ હેડો આમ દિવાલને, ઝાડને આમ જરા હલાવવાનો પ્રયત્ન કરીએ. એક થોડું બળ પ્રાપ્ત થાય, આમ થોડું કંઈક ખાધું હોય કે વગેરે, પ્રોટીન પાવડર વગેરે કંઈક લીધું હોય તોય જાણે આપણને આમ હેડો ને આપણું બળ આજમાઈએ. આમ નારિયેળ હોય અને આમ તોડવાનો પ્રયત્ન કરીએ અને પછાડવાનો પ્રયત્ન કરીએ તો રાવણને તો કેટલું બળ પ્રાપ્ત થયું હશે કે યુદ્ધ કરવાની ખંજવાળવાળો થઈ ગયો એ. તો એની સ્થિર ભક્તિ કેવી હતી? તો એ ત્રીજી લીટીમાં કીધી, શિરઃ પદ્મશ્રેણી રચિત ચરણાંબો રૂહબલેહે. એટલે શિરઃ પદ્મશ્રેણી, એણે પોતાના મસ્તકની પદ્મ એટલે કમળ રૂપે ભાવના કરીને, શ્રેણી એટલે કે પોતાના 10 જે મસ્તક હતા એને કમળનો હાર જાણે કે બનાવી દીધો. અને એ પ્રમાણે ચરણાંબો રૂહ
એટલે કે કમળ જે છે ભગવાનના શિવલિંગની જે પૂજા કરતો હતો એમાં પોતાના મસ્તકમાં કમળની ભાવના કરીને એક એક મસ્તક જે છે સમર્પિત કર્યું. શિરઃ પદ્મ શ્રેણી એટલે કે સંપૂર્ણ એ જ નિરંતર કે સતત ભક્તિ રાવણની હતી કે એક મસ્તક અર્પણ કરીને બેસી ના રહ્યો એ 10 મસ્તક અર્પણ કર્યા વગેરે. તો એ નિરંતર ભક્તિ રાવણની હતી. તો એ રાવણ ઉપર પણ આવી રીતે પ્રસન્ન થઈ ગયા ભગવાન. અને એમાં તો રાવણે આપણે થોડીક કથા લખી છે બુકમાં. 1000 વર્ષ ચાલે ને એવો અતિરુદ્ર. એટલે સૌથી પહેલા તો રાવણ આવી રીતે પોતાની માતા કૈકસીના ખોળામાં સૂતો હતો. નાનો હતો ત્યારે, બાળક રાવણ હતો ત્યારે. કલ્પના કરીએ બાળક રાવણ કેવો હતો. પોતાની માતાના ખોળામાં સૂતો હતો અને ઉપર એણે પુષ્પક વિમાન આવી રીતે કુબેર ત્યાં વિરાજમાન હતા. પુષ્પક વિમાન આમ જતું જોયું એટલે એણે માતાને પૂછ્યું, માં આ શું છે? એટલે કે પુષ્પક વિમાન જેવી ખબર નહોતી. એટલે શું છે? તો એની માતાએ કીધું કે તારો સાવકો ભાઈ જ છે કુબેર, અને એણે આવી રીતે શિવજીની ભક્તિ કરવાથી આવી રીતે એને આ પુષ્પક વિમાન અને એને કુબેરપતિ ધનપતિ વગેરે અને અનેક ગણું આ ધન સંપત્તિ વગેરેનો સ્વામી બનાવી દીધો છે. રાવણ તું પણ આવી રીતે નાનપણથી જ શિવ ભક્ત બની જાય, શિવજીની દ્રઢ ભક્તિ કર. તો આવી રીતે કીધું તો રાવણ આવી રીતે નાનપણથી જ શિવ ભક્તિ કરવા લાગી જાય છે. અને પછી ધીમે ધીમે એટલી બધી ભક્તિ તીવ્ર બને છે. કોઈ પણ ભક્તિ માટે આપણે સમર્પણ વધારતા જઈએ. ભક્તિમાં અભ્યુદય કોને કીધો છે, વિકાસ કોને કીધો છે? આપણે શરૂઆતમાં જે સમર્પણ કરતા હોય, પહેલા પત્રમ પુષ્પમ, આપણે બીલીપત્ર અર્પણ કરીએ, પછી ચાંદીનું બીલીપત્ર અર્પણ કરીએ, પછી સોનાનું બીલીપત્ર અર્પણ કરીએ. અર્પણ તો એ જ છે, પણ અર્પણ કરવાનું જે સાધન છે, પહેલા ધન જોઈતું હોય તો આપણે ચલો શ્રી સૂક્તમનો પાઠ કરીએ. શ્રી સૂક્તમનો પાઠ કરીએ, હજી વધારે ધન પ્રાપ્ત થાય શ્રી લક્ષ્મીજીની કૃપાથી. પછી શ્રી સૂક્તમની રૂચાઓ વડે હવન કરીએ. સૌથી પહેલાં કંઈક કંકુ વગેરે અર્પણ કરીએ. પછી ધીમે ધીમે શ્રી સૂક્તમની રૂચાઓ વડે યજ્ઞ હવન કરીએ, આહુતિઓ આપીએ, ઘીની આહુતિ આપીએ. એમ કરીને ઉત્કૃષ્ટ વસ્તુ, એટલે સમર્પણની વસ્તુ જેમ જેમ મહાન બને એમ એમ સમર્પણ કે ભક્તિ જે છે એ પણ ઉત્કૃષ્ટ થતી જાય છે. એટલે જેમાં જેમાં આપણી આસક્તિ હોય એ બધી વસ્તુઓ સમર્પણ કરીએ. તો એમ રાવણે પોતાની અહંભાવ પૂર્વકની જે વસ્તુઓ હતી એ ધીમે ધીમે આવી રીતે શિવજીના ચરણોમાં નિવેદિત કરી. તો એને ધીમે ધીમે પછી અતિરુદ્ર યજ્ઞ એટલે આપણે જે લઘુરુદ્ર શિવરાત્રિએ કરીએ છીએ. શિવરાત્રિએ લઘુરુદ્ર કરીએ એટલે 11 વાર રુદ્રમ, એટલે એક વાર રુદ્રમનો અનુવાક આખો 11 બોલીએ અને એક ચમકમનો બોલીએ. પછી પાછો રુદ્રમના 11 બોલીએ, બીજો ચમકમનો બોલીએ. એટલે એમ કરીને 11 વાર રુદ્રમ થાય, એક વાર ચમકમ થાય, એને લઘુરુદ્ર કહેવાય. મહારુદ્રમાં 121 અને 11 થાય છે, અને અતિરુદ્રમાં 1331 અને 121 એવું થાય છે. એટલે અતિરુદ્ર યજ્ઞ લગભગ 1000 વર્ષ ચાલે, ચાલો એ જે પ્રમાણે ચાલતો હોય. તો અતિરુદ્ર યજ્ઞ કર્યો 1000 વર્ષ, અને પછી છેવટે નારિયેળ હોમવાનું હોય યજ્ઞની પૂર્ણાહુતિ સમયે. તો નારિયેળમાં એણે પોતાના મસ્તકની ભાવના કરી અને પોતાનું મસ્તક છેદીને અર્પણ કર્યું. આવી રીતે પૂર્ણાહુતિમાં ભગવાન પ્રસન્ન ના થયા પહેલા અતિરુદ્ર યજ્ઞમાં. બીજો અતિરુદ્ર કર્યો અને યજ્ઞની પૂર્ણાહુતિ સમયે બીજું મસ્તક આપ્યું. એમ કરીને 10 અતિરુદ્ર યજ્ઞ કર્યા. અને આવી રીતે છેલ્લું મસ્તક અર્પણ કરવાનું હતું ત્યારે શિવજી પ્રસન્ન થયા. પ્રસન્ન થઈને એને લોકોત્તર બળ આપ્યું. અહીંયા શબ્દો છે અંબોરુહ બલેહે રણકંડુ, શું છે, અવૈરવ્યતિકરમ રણકંડુ પરવશાન. એટલે એટલું બધું બળ પ્રાપ્ત થયું એને કે એ ખંજવાળવાળો થઈ ગયો. રાવણને આવી રીતે તીવ્ર ભક્તિથી લોકોત્તર આસુરી બળ પ્રાપ્ત થયું. એટલે ભગવાનની ભક્તિનો અનુગ્રહ તો થાય જ છે, પરંતુ માણસની પ્રકૃતિ કેવી છે? તામસી છે, આસુરી છે. એટલે આસુરી એટલે રાજસી. એટલે રાક્ષસોને ઓલું કીધું છે તામસ, ઘોર તમસ કીધું છે. રાક્ષસ પ્રકૃતિ એટલે ઘોર તામસી પ્રકૃતિ. આસુરી પ્રકૃતિ એટલે અસુરો. અસુરો એટલે વિષય ભોગ સિવાય કંઈ સૂઝે જ નહીં. રજસ પ્રધાનને આસુરી વૃત્તિ કે પ્રકૃતિ કહેવાય. રજસ પ્રધાન હોય, પ્રવૃત્તિ પ્રધાન હોય,
વિષય ભોગમાં જ રમમાણ રહે, કંઈક ને કંઈક આવી રીતે આ ધન પ્રાપ્ત કરું ને આ લોક પ્રાપ્ત કરું ને ઓલું સુખ પ્રાપ્ત કરું, એમ કરીને આસુરી પ્રકૃતિ કહેવાય એને. અને સાત્વિક એટલે દેવ વગેરે જે છે એમાં જ્ઞાનનું પ્રાધાન્ય હોય. તો આસુરી બળ એને પ્રાપ્ત થયું, રાવણને અસુર હતો એટલે આસુરી બળ પ્રાપ્ત થયું, એટલે દેવો પણ એના દાસ બની ગયા. એટલે એ કોઈની પણ સામે ઊભો રહે તો સામેવાળો તરત એનો દાસ બની જાય, એની સામે એને યુદ્ધ જ ના કરવું પડે. આની હારે લડાતું હશે એના કરતાં જય શ્રી કૃષ્ણ કંઈ ભગવાન તમે બળવાન છો એવું સ્વીકારી લેવું પડે. એટલે રાવણ યુદ્ધ કર્યા વગર જ એકદમ સ્વામી ત્રિભુવનનો બની ગયો. તો આવી રીતે રાવણ લોક રાવણ એવું કહેવામાં આવે છે, લોકોને રડાવનાર એવો રાવણ. રાવણ એટલે રડાવનાર, કે બીજાને રડાવનાર એવો બની ગયો. તો રાવણનો એટલો બધો મહિમા છે. આવી રીતે બ્રહ્માજી એના ઉદ્યાનમાં આવી રીતે શું વેદની ઋચાઓનું ગાન કરે, ગણપતિ દાદા છે છત્ર ધારણ કરે, એ જ્યાં જાય ત્યાં આવી રીતે છાંયડો કરે, સૂરજ ભગવાન આ કરે, વરુણ ભગવાન બગીચામાં પાણી પાય, ઇન્દ્ર જે છે આ કરે તે કરે, આમ બધું બધા આપણા ભાગવતમાં અને બધી જગ્યાએ ઘણું બધું કીધેલું છે. રાવણ લોક રાવણ એનો જે મસ્તક રૂપી જે અહંકાર છે એ સમર્પિત કરવા દ્વારા રાવણની સ્થિર ભક્તિથી એટલું બધું એને આસુરી બળ પ્રાપ્ત થયું કે સમગ્ર ત્રિભુવનનો એ સ્વામી બની ગયો. એટલે અહીંયા જે અતિરુદ્ર વયજ્ઞ એમાં સમર્પણનું મહત્વ છે કે મસ્તક સમર્પિત કરવું એટલે અત્યંત પ્રિય વસ્તુ સમર્પિત કરવી. અત્યંત પ્રિય શું હોય છે? આપણને આપણો અહંકાર જ હોય છે. અહંકાર રૂપી વેદીમાં જ આપણે બધા કર્મોની આહુતિ આપીએ છીએ. આપણને સુખ થાય, આપણને સારું લાગે ને એટલે જ આપણે બોલીએ ને કરીએ ને જાણીએ ને બધું કરતા હોઈએ છીએ. એટલે મસ્તકનું સમર્પણ કરવું એટલે અહંકારના સમર્પણનું પ્રતીક છે. અને રાવણ દશાનન કહેવાયો છે. દશાનન, 10 માથા એટલે 10 ઇન્દ્રિયો જે છે. આનંદ એટલે મુખ, તો 10 મુખ વડે ખાનારો એટલે 10 ઇન્દ્રિયો જે છે. એટલે રાવણ એ મનનું પ્રતીક છે. મન 10 ઇન્દ્રિયો દ્વારા આહાર લઈ રહ્યું છે ને, એટલે 10 મુખ 10 ઇન્દ્રિયોનું પ્રતીક છે. 10 ઇન્દ્રિયો દ્વારા વિષય ભોગમાં આસુરી હતો એટલે 10 ઇન્દ્રિયોને વિષય ભોગમાં વારંવાર પ્રવૃત્ત રાખે એને આ રાવણ કહેવાય. પરંતુ એણે ભગવાનની ભક્તિ કરી તો ભગવાનની ભક્તિનો અનુગ્રહ કેવો થયો રાવણ ઉપર કે વધારે આસુરી બળ પ્રાપ્ત થયું. એટલે જ અહીંયા 12મા શ્લોકમાં એવું સમજાવશે કે ભગવાનની ભક્તિનો અનુગ્રહ તો બધા ઉપર થાય જ છે, પણ આપણી પ્રકૃતિ જેવી હોય એવી રીતે આપણે એને ઝીલી વગેરે શકીએ છીએ. એટલે રાવણ જેવી પ્રકૃતિથી આધ્યાત્મિક સાધના ન થવી જોઈએ. એટલે એ અહીંયા બોધપાઠ છે. આપણને જેમ કે તાળું ખોલવાની કળા આપણને પ્રાપ્ત થઈ જાય આપણા પુણ્યોના પ્રતાપે કે ગમે તે રીતે, પણ આપણી પ્રકૃતિ કેવી છે? આપણી તામસી કે આસુરી પ્રકૃતિ હોય તો ચોર બનીએ અને બધા તાળા તોડીને બધું આમ તેમ કરીએ. પરંતુ એનો જ કોઈક રીતે ક્યાંક આવી રીતે જરૂર પડે, પોલીસ વગેરેને આજે બોમ્બ ડિફ્યુઝ કરે છે બધા, જે કંઈક બોમ્બની અફવા આવે અને એને ડિફ્યુઝ કરે ને, એ ચોર એટલે સાત્વિક ચોર, એટલે કે એને ડિફ્યુઝ કરવાની એનામાં એવી એણે સદુપયોગ કર્યો છે. પોતાની કળાનો, આવડતનો, કૌવતનો એણે સદુપયોગ કર્યો છે. એવી રીતે બોમ્બ ડિફ્યુઝ કરે એની ચાવી હોય છે. તો એ દરેક બોમ્બ બનાવનાર જે હોય ને એની પાસે એ ચાવી હોય. એટલે એ કળા જે છે કેવી એને પોતાનો સદુપયોગ કર્યો. જે આર્મીમાં અને બધી જગ્યાએ જે મેટલ ડિટેક્ટરથી માંડીને જે કંઈ પણ છે એ પોતાની કળાનો સદુપયોગ કરનારા લોકો કહેવાય. પરંતુ એનો જ આપણે બધા દુરુપયોગ પણ થઈ શકે છે. એટલે 10 ઇન્દ્રિયોનો આપણે ભગવદ સંબંધી વિનિયોગ કરીએ એ અહીંયા ખાસ સમજવાનું છે. તો રાવણે બલિદાન આપ્યું, બલિનું દાન કરવું. બલિ એટલે શું? બલિદાન કરવું એટલે અત્યંત પ્રિય જે વસ્તુ છે, અહંકાર જે છે એ આપણને સૌથી વધારે પ્રિય છે, તો એનું આપણે દાન કરીએ, એના ઉપરથી અહંભાવ મમભાવ હટાવી લઈએ, એટલે કે ભગવાન પ્રસન્ન થાય, અહંકાર નહીં. એટલે આ ગમે તેમ કરીને મારે જે તે વસ્તુ જોઈતી હોય એના માટે આપણે ભગવાનની ભક્તિ કરીએ એટલે બલિદાન. એટલે શિરઃ પદ્મ શ્રેણી એટલે બલિદાન કીધું છે. પોતાના મસ્તકમાં આવી રીતે 10 એક મસ્તક તો રાખવું ના એવો ભાવ પણ, એટલે પોતાનું અમુક મારી પાસે રાખ્યું એવું પણ એણે અભિમાન રાખ્યું નહીં, અને એ પ્રમાણે હંમેશા સમર્પણનો ભાવ જ જાળવી રાખ્યો.
એટલે રાવણને અત્યંત આવી રીતે બળ પ્રાપ્ત થયું. બલિ રાવણ બાણાસુરાભ્યામ અપી ભગવદ અનુગ્રહ દર્શયન સ્તૌતિ. મધુસૂદન સરસ્વતીજી અહીંયા કહે છે કે બલિ રાવણ બાણાસુર વગેરે બધા ઉપર પણ એ ખાલી બ્રહ્માજી વિષ્ણુ ભગવાન એવા દેવો ઉપર જ અનુગ્રહ થાય છે ભગવાનનો એવું નથી. બલિ રાવણ બાણાસુર બધા અસુર જ હતા તો પણ ભગવાનનો અનુગ્રહ થયો જ છે. એટલે શિવ ભક્તિનું ઈચ્છ્યું એવું ફળ દરેકને મળેલું જ છે. ભગવાનની સ્તુતિ પ્રાર્થના ભક્તિથી પ્રગટ થાય તો સાંસારિક માયિક જે છે બધા લોકો એ લોકોને તો એના ઉપર તો પ્રસન્ન થાય જ. એમ બલિ રાવણ વગેરે આસુરી ઉપર પ્રસન્ન થયા છે તો સામાન્ય મનુષ્ય ઉપર તો થાય જ. તે પ્રમાણે ઓલો નાનો હતો રાવણ, બાળકના માતાના ખોળામાં સૂતો હતો ત્યારે એને આવી રીતે કહેવામાં આવ્યું કૈકસી દ્વારા કે આવી રીતે શિવજીના મહિમાનું શ્રવણ કરાવ્યું. કૈકસીએ શિવજીનો મહિમા એની બાળક રાવણ આગળ બોલ્યા. કૈકસી માતા એટલે રાવણ અને કુંભકર્ણ બંને નંદી અને ભૃંગી એવા શિવજીના ગણો જ હતા. પણ કંઈક પતન થયું હતું એ લોકોનું કંઈક પાપને લીધે. એટલે શિવ મહિમા સાંભળતા જ એ યોગ ભ્રષ્ટ થયા હતા બંને. અને એટલે નંદી અને ભૃંગી જે ગણ હતા એ જ રાવણ અને કુંભકર્ણ. તો એમાં આવી રીતે યોગ ભ્રષ્ટ હોય પરંતુ યોગ વાસના પ્રગટે એવું વાતાવરણ જો મળી જાય ને તો ફરીથી યોગના સંસ્કારો એ પ્રબળ થઈ જાય. યોગ ભ્રષ્ટમાં આવી રીતે યોગના પણ સંસ્કાર છે અને ભોગના પણ સંસ્કાર છે. એટલે ભોગ થાય એવા વાતાવરણમાં પછી ભોગ સંસ્કાર પ્રબળ બને, પરંતુ યોગ વાસના પ્રબળ બને એવા જો એનું વાતાવરણ પૂરું પાડવામાં આવે તો તરત યોગ વાસના પ્રબળ થઈ અને શિવ ભક્તિ જે પૂર્વજન્મમાં હતી જ એ અત્યંત પ્રગટ થઈ અને આ બધું એણે શિવ ભક્તિ જે છે શિવ આરાધના શરૂ કરી. એ શિવજી માટે હૃદયમાં પ્રેમ હતો જ પણ ભોગ સંસ્કારોને લીધે ઢંકાયેલો હતો. એટલે માતાની પ્રેરણા માત્રથી એ શિવ ભક્ત જાગ્રત થઈ ગયો રાવણમાં અને એને પુલસ્ત્ય પોતાના પિતામહ જે છે પુલસ્ત્ય એની પાસેથી શિવ પંચાક્ષર મંત્રની દીક્ષા કરી. એટલે પંચાક્ષરી દીક્ષા ઓમ નમઃ શિવાય પણ વૈદિક મંત્ર છે એ દીક્ષિત થઈને લેવો પડે. એટલે પુલસ્ત્ય તો સપ્તર્ષિઓમાંના એક છે. એટલે એમની પાસેથી દીક્ષા લીધી અને તપશ્ચર્યાનો પ્રારંભ કરી દીધો. ઘોર તપ કર્યું, શિવજીના દર્શન ના થયા, અતિરુદ્ર યજ્ઞ કર્યો છતાં પણ આવી રીતે પ્રસન્ન ના થયા ભગવાન. પછી મસ્તક આપવાનું એણે શરૂ કર્યું. એટલે એ વખતે ભાવના શું હતી કે મેં આટલું તપ કર્યું છે, આટલી શિવ ભક્તિ કરી છે, છતાં ભગવાન પ્રસન્ન નથી થયા, ચાલો આ મસ્તક મારું સમર્પણ કરું. કે આ તામસ શરીરે ભગવાન પ્રસન્ન નહીં થાય, કારણ કે આસુરી શરીર હતું એનું. એટલે કે આ યોની આ શરીર હશે ને મારી પાસે ત્યાં સુધી ભગવાન પ્રસન્ન મારી ગમે તે સાધનાથી થવાના નથી. એટલે આ શરીરનું જ બલિદાન આપવાનું એણે નક્કી કર્યું. આ શરીર હશે ને ત્યાં સુધી ભગવાન નહીં મળે, તો ચાલો હવે આ શરીરનું જ દાન કરી દઈએ એમ કરીને મસ્તક એણે અર્પણ કરી લીધું. તો એની સર્વસ્વ સમર્પણ રૂપી જે ભક્તિ હતી એ આવી રીતે પ્રગટ થઈ અને ભગવાને અભિષ્ટ વરદાન આપ્યું. એટલે ભગવાન પ્રસન્ન થયા તો રાવણે માગ્યું શું? મૂળ પ્રકૃતિ હતી એની આવી રીતે આસુરી. એટલે દેવગણોથી મારો નાશ ના થાવ, મનુષ્યો અને વાનરો તો મારા હાથની ધૂળ છે એમ કરીને એ અજેય થઈ ગયો. શિવજીએ તથાસ્તુ કીધું અને આવી રીતે શિવ ભક્તિના પ્રભાવથી રાવણે ત્રણેય લોક ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો, અજેય બની ગયો. એટલે રાવણને યુદ્ધ કરવાની આવશ્યકતા જ રહી નહીં. બે જણ એ રાવણને બહુ શરમજનક સ્થિતિમાં મૂકેલા છે. કયા છે? સહસ્ત્રબાહુ અને વાલી. હા, વાલી એ પોતાના નાના નાના બાળકો હોય ને એટલે એને રાવણને આમ મસળ્યો અને પછી આમ દડો બનાવી દીધો રાવણનો. અને વાલીને બધા જે હોય બધા વાનરો એની જોડે રમવા આપી દીધો. બધા બાળકો એ રાવણનો દડો હતો એનાથી આમ ફૂટબોલ રમતા હતા, એવું ગીરુ લીલામૃતમાં જ લખેલું છે. અને પછી સહસ્ત્રબાહુ પોતાને ઘુડશાળ અશ્વશાળા હતી એમાં રાવણને બાંધી દીધો હતો. વાલીએ તો 6 મહિના કાંધમાં જ રાખેલો છે, બગલમાં રાખી મૂક્યો છે. તો આ પ્રમાણે ખાલી આ 1-2 જણ પાસે જ રાવણને શરમ સંકોચ થયો હતો. બાકી રાવણને આ શિવ ભક્તિનું અત્યંત આવું ઉત્કૃષ્ટ બળ પ્રાપ્ત થયું હતું એટલે અજય બની ગયો હતો.
તો આમાં સ્થિરાયા ત્વદ્ભક્તે, ભગવાનની સ્થિર ભક્તિનો આ પ્રભાવ છે કે ત્રણેય લોકમાં એનો ઈર્ષ્યા કરનારું કોઈ રહ્યું, એટલે ઈર્ષ્યાથી રહિત બનાવી દીધા. યુદ્ધ વિના જ બધાએ રાવણનું દાસત્વ સ્વીકારી લીધું હતું. એટલે રાવણને આ સાંસારિક સિદ્ધિ ભગવાનની સ્થિર ભક્તિથી પ્રાપ્ત થઈ. એટલે રાવણ તામસી હોવા છતાં, આસુરી હોવા છતાં એની ભક્તિ ઉત્કૃષ્ટ હતી, સમર્પણની ભાવના ઉત્કૃષ્ટ હતી. એટલે હું તીવ્ર ભક્તિ કરું છું, ભગવાનના ક્યારે દર્શન થશે. શિવ તાંડવ સ્તોત્રમાં પણ ભગવાન એટલે રાવણ બહુ સુંદર પ્રાર્થના કરે છે કે ભલે મને ખબર છે આ રીતે મસ્તક સમર્પણ કરું છું, ભગવાન પ્રસન્ન થતા નથી, દર્શન આપતા નથી, એટલે હું ક્યારે શિવજી જેવો, આ અત્યારે તો તામસ યોની છે, પણ હું ક્યારે શિવજી જેવો થઈશ. શિવજી એટલે સમપ્રવૃત્તિ કદા સદા શિવમ ભજામ્યહમ, સમદ્રષ્ટિ. શિવજીને સમદ્રષ્ટિ અત્યંત પ્રિય છે. સુહૃદ્વિપક્ષ પક્ષયો તૃણારવિંદ ચક્ષુષો પ્રજામહી મહેન્દ્રયો. શિવતાંડવનો જે આ શ્લોક છે એમાં શિવજીનો મહિમા, શિવજી સમદ્રષ્ટિ છે. તૃણારવિંદ એટલે અત્યંત સૂકું તણકલું હોય અને કમળ, એ બંનેમાં સમાન દ્રષ્ટિ હોવી. અત્યંત વૃદ્ધ ગલિત શરીર હોય અને અત્યંત યુવાન સુંદર હોય, એમાં સમદ્રષ્ટિ હોવી. પાષાણ અને એકદમ મુલાયમ પથારી હોય, એમાં બંનેમાં સમાન દ્રષ્ટિ હોવી. આવી સમદ્રષ્ટિ પૂર્વક હું ક્યારે શિવજીનું ભજન કરીશ. તો સમઃ પ્રવૃત્તિ કદા સદા શિવમ ભજામ્યહમ, હું સમદ્રષ્ટિ બનીને ક્યારે શિવજીનું ભજન કરીશ. મને ખબર છે કે આ યોની તો તામસી યોની છે, માટે હું ગમે તે સાધના કરું ને ભગવાન જાણે કે પ્રસન્ન નહીં થાય, પરંતુ હું ક્યારે આવી ઉત્કૃષ્ટ સમદ્રષ્ટિ ધારણ કરીને શિવજીનું ભજન કરીશ. કદા નિલિંબ નિર્જરી નિકુંજ કોટરે વસન, નિકુંજ કોટર એવી ગુફામાં રહીને એકાંતવાસમાં શિવેતિ મંત્ર ઉચ્ચારણ કદા સુખી ભવામ્યહમ, શિવ 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 એવા મંત્રનું ઉચ્ચારણ કરતો કરતો ક્યારે સુખી થઈશ. એટલે રાવણ આવી રીતે વિચાર કરે છે કે ભગવાનનું ત્યારે દર્શન થશે. આ સૌથી મોંઘી વસ્તુ છે આ ભગવાનનું દર્શન, અને સરળતાથી મળે નહીં. રાવણ વિચારે છે આ ભગવાનની દર્શન, ભગવાનની પ્રસન્નતા અત્યંત દુર્લભ અને મોંઘી વસ્તુ છે. એ છે ને જરાય સરળતાથી મળે નહીં. શું કે છે, હરિનો માર્ગ સૌથી સહેલો એવું પણ ભજન છે, સૌથી અઘરો વગર છે શુરાનો એવું પણ ભજન છે. અને હરિનો માર્ગ સૌથી સહેલો, એક અટપટું એમાં જોને કાગ જે છે કે છે દુલાભાઈ કાગ, હરિનો માર્ગ સૌથી સહેલો, પરમાત્માની પ્રાપ્તિ સૌથી સરળ છે. એક અટપટું એમાં જોને, એક અટપટું ખાલી રહેલું છે. શું રહેલું છે? ભગવાનનું પ્રાપ્તિ, ભગવાનની પ્રાપ્તિની સાધના માં એક જ અટપટું છે, વળતી લેવું નામ જો ને. હા, એટલે પણ એ તો આ મસ્તક મૂકવું વગેરે એક પ્રતિકાત્મક વસ્તુઓ જ છે. ભગવાનની પ્રાપ્તિ સરળ કેમ નથી બા? હા, ભગવાનની પ્રાપ્તિ સરળ કેમ નથી? બધું છોડવું અઘરું છે, છૂટેલું જ છે બધું. બધું છોડવું અઘરું છે. ક્યાં આપણું કશું હોય તો આપણી પાસે છોડવાનો પ્રસંગ આવે ને, બધું એણે આપેલું છે. ભગવાનની પ્રાપ્તિ સરળ નથી એવું જ્યારે પણ કહીએ, અને અભિમાન છે કે આ બધું મારું છે. હા, આવું કંઈક આવે ને ત્યારે 10મો યાદ કરવાનો. ઓલો ખોવાયો હોય તો પ્રાપ્તિ કરવી આમ અઘરી કહેવાય ને, બરોબર? ખોવાયો જ નથી, સંતાયો છે હૃદયમાં. એટલે 10માની જેમ 10માને ભૂલીને બધે શોધીએ છીએ ને, એ જ અટપટું છે. એટલે જ્ઞાનની જરૂર પડે. હા, એ જ ભક્તિનું રહસ્ય છે કે ભક્તિથી ભગવાન પોતે પોતાને યમેવ તેન લભે તસ્યૈષ આત્મા વિવૃણુતે તનું સ્વામ. ખોવાયો નથી એ ભગવાન પોતે જાતે જ બતાવે છે. આપણે એને ખોવાયેલો માનીને બધે શોધીએ છીએ. એક અટપટું એમાં જો એટલે પ્રથમ પહેલું મસ્તક મૂકી એ જે છે એમાં આ જ વસ્તુ છે કે ભગવાનને આપણે પોતાના સિવાય, પોતાના હૃદય સિવાય બીજે બધે શોધીએ છીએ. એટલે મસ્તક મૂકવું એટલે પોતાના હૃદયમાં એને શોધવાનો પ્રયત્ન કરવો. એ સૌથી મોંઘી વસ્તુ છે, કારણ કે પોતાનાથી જુદી નથી. એ જ અટપટું છે, પોતાનાથી જુદા નથી ભગવાન, એ જ અટપટું છે. એટલે મસ્તક કે અહંકાર અર્પણ કરવા જેવી ઉત્કૃષ્ટ ભક્તિ જે છે
એનાથી રાવણની તામસતા ઢંકાઈ ગઈ. ખ્યાલ આવે છે? હા, શેનાથી? અહંકાર સમર્પિત કરવા જેવી ઉત્કૃષ્ટ ભક્તિથી રાવણની તામસતા ઢંકાઈ ગઈ. એ ભગવાનનો મસ્ત સુંદર ભક્ત થઈ ગયો અને મસ્તક અર્પણ કર્યું, અહંકાર અર્પણ કર્યું. પરમાત્મામાં પરમ પ્રેમ ભક્તિનું લક્ષણ છે. સર્વસ્વનું સમર્પણ, અહંકારનું સમર્પણ એ રાવણ દ્વારા થયું. ત્યારે એને આવી રીતે લોકોત્તર એને જે જોઈતું હતું એ એને મળ્યું. તો સમર્પણનો ભાવ દ્રઢ કરવાનો, વારંવાર સમર્પણ કરવાનું, સમર્પણની ચિંતા નહીં કરવાની ભગવાન સ્વીકારશે કે નહીં. એટલે એ પ્રમાણે સ્થિર ભક્તિ, સ્થિરાયાહ ત્વદ્ભક્તે, તો સ્થિર ભક્તિનો આ પ્રભાવ છે કે આપણા કર્મોથી નહીં પરંતુ સમર્પણથી મહાન થવાય છે. સમર્પણનું ફળ છે ભગવાનનો આવિર્ભાવ કે ભગવાનની પ્રસન્નતા. એટલે રાવણે વરદાનમાં લોકોત્તર શક્તિ માગી એટલે દેવતાઓ વડે એ અજેય થઈ ગયો, દેવતાઓ વડે અવધ્ય થઈ ગયો. એટલે રાવણની ભક્તિ તીવ્ર હતી અને સ્થિર હતી. અહીંયા કહે છે દેવરાજ ઇન્દ્ર રાવણનો માળી હતો બગીચામાં. ચંદ્રમાં છત્ર ધારણ કરતા હતા, અગ્નિ રસોઈયો હતો, પવન કચરો વાળતો હતો, વરુણ દેવ પાણી પૂરું પાડતા હતા, પાઇપ લઈને ઊભા રહેતા હતા. સૂર્ય રાવણ જ્યાં જાય ત્યાં મશાલ ધારણ કરે, ગણેશજી ઢોર ચરાવે. ઓહો બાપરે, પણ આવું બધું હોય તો અભિમાન આવે જ. કોને? એટલે તામસે જ કીધું ને, એ જ બીજા 12મા શ્લોકમાં એ જ કહે છે રાવણ જેવી ભૂલ ના થવી જોઈએ. ઈશ્વરે આવે બધું. પણ મેં એવું સાંભળ્યું છે કે રાવણ નાનપણથી છે ને તો એ તામસી નતો ને અહંકારી નતો. એ તો સાદો સરળ હતો. પણ એની મમ્મી જે કૈકસી છે એને પોતાની જે વેરભાવના હતી બદલો લેવા માટે છે, કઈ કુબેર બદલો લેવા માટે થઈ અને રાવણને છે ને તો ઉશ્કેરી અને એને છે ને તો અહંકારી બનાવ્યો અને અતિશય બળવાન બનાવ્યો. અચ્છા, એવું મેં સાંભળ્યું કે એમને એક વખત કઈ છે ને ગોદમાંથી પડી ગયો અને જે શિલા પર પડ્યો ને શિલાના કટકે કટકા થઈ ગયા. હા, ત્યારે કે એમને જોયું કે આ પુત્રમાં અતિશય બળ છે એટલે એને છે ને તો પોતાનું વેર લેવા માટે પોતાના બાળકને છે ને તો એ તે કર્યું. એવું મેં આખી કથા સાંભળી. એટલે એ પુષ્પક વિમાન જોયું ને. હા, વિમાન જોયું અને કૈકસીને તો કુબેર તરફ દ્વેષભાવ હતો. એટલે એની છે ને તો આખો છોકરો હતો, સાવકી માનો દીકરો હતો કુબેર. એટલે બદલો લેવા માટે એમણે રાવણને છે ને એને છે ને આપણે ભગવાનથી ઉછેર્યો એટલે ખોટા રસ્તે વાળ્યો. અને એકચ્યુઅલી રાવણ એ તો હતો જ નહીં, પણ એનામાં આખું એક બદલાની ભાવના વેરભાવ ઉત્પન્ન કરીને તૈયાર કર્યો. આવી એક આખી કથા છે. બરોબર. કેટલાક એમ કે એનામાં એકમાત્ર અહંકાર એક જ દુર્ગુણ હતો. એમને આ બાળક હાથમાંથી પડ્યો ને જે શિલા તૂટીને એના ઉપર તેમ કે આ બાળક છે ને તો બળવાન થશે ને અને આ બદલો લઈ શકશે. વિભીષણે નહીં તૈયાર કર્યો કેમ કે વિભીષણ સાત્વિક બુદ્ધિનો હતો અને એને ના માન્યું. જ્યારે રાવણ છે ને તેની મમ્મી કે પ્રમાણે વર્તમાને તૈયાર થયો. આવી એક વાત વાંચી છે. એટલે 10 ઇન્દ્રિયો જે છે ભગવત ચરણમાં સમર્પિત કરીએ એટલે સ્થિર ભક્તિ થઈ કહેવાય. આપણે ક્યારે વિચાર કર્યો? વૃત્રાસુરમાં કદાચ. મનસ્મરેતાસુ પરે વૃણિતવા કર્મ કરો તો દિદૃક્ષતે ત્વામ. વૃત્રાસુરનો બીજો શ્લોક છે. ભક્તિ સંપ્રદાયમાં કામના કે કામ પુરુષાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષ. તો કામ પુરુષાર્થ ભક્તિ સંપ્રદાયમાં કોને કીધો છે કે દિદૃક્ષતે ત્વામ, મનમાં ભગવદ દર્શનની તીવ્ર લાલસા હોવી એને કામ પુરુષાર્થ કીધો છે, કામના કીધે છે. તો મનમાં તીવ્ર લાલસા ભગવદ દર્શનની ક્યારે જન્મે? મનની જે બધી શક્તિઓ છે એ 10 ઇન્દ્રિયો વિષય ભોગમાં ખેંચી જાય છે અને એમ કરીને મનની શક્તિને દુર્બળ બનાવી દે છે. એટલે 10 ઇન્દ્રિયોથી જ્યારે ભગવત ભજન થતું હોય તો મનમાં ભગવત દર્શનની તીવ્ર લાલસા જન્મે. એટલે વાણી દ્વારા ભગવાનનું આવી રીતે ગુણગાન થાય, આંખ દ્વારા ભગવત દર્શન થાય, પગ દ્વારા તીર્થયાત્રા પ્રદક્ષિણા થાય, હાથ દ્વારા સેવા થાય, આંખ દ્વારા શ્રી વિગ્રહના દર્શન થાય, પૂજા સેવા આરાધના. 10 ઇન્દ્રિયોનો ભગવદ સંબંધી વિનિયોગ
એ અહીંયા લખ્યું છે આપણે 10 ઇન્દ્રિયોનો ભગવત સંબંધી વિનિયોગ એને બલિદાન વગેરે કહેવામાં આવેલું છે. એટલે ભગવત દર્શનની તીવ્ર લાલસા જન્મે એને કામ પુરુષાર્થ વગેરે કીધું છે. એટલે 5 કર્મેન્દ્રિયો ભગવત સેવામાં નિયુક્ત રહે અને જ્ઞાનેન્દ્રિયો ભગવત સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં નિયુક્ત રહે. પ્રવણ હોય, કુશળ હોય, ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં કુશળ હોય તો આને જે બલિદાન કીધું છે. અને શિરઃ પદ્મ શ્રેણી, શ્રેણી એટલે નિરંતર સમર્પણ કરવું. ઇન્દ્રિયોને સતત ભગવદ સેવામાં એનો સતત નિરંતર વિનિયોગ કરે રાખવો એમ. એટલે અહીંયા લખ્યું છે મેં એક ઉદાહરણ, ચૈતન્ય મહાપ્રભુજીના પત્ની જે છે વિષ્ણુ પ્રિયાજી, એ આવી રીતે ચોખા વીણે ઓલા ડાંગરના ઓલામાંથી, તો શ્રી કૃષ્ણ શરણમ બોલે અને એક ચોખાનો દાણો વીણે એના ઓલામાંથી કાઢે. એટલે શ્રી કૃષ્ણ શરણમ બોલતા બોલતા જેટલા આવી રીતે ચોખા વીણી શકે એટલા જ એ રાંધે. એટલે આ પ્રમાણે સતત ભગવત સંબંધી વિનિયોગ આપણે જે કહીએ છીએ એ પ્રમાણે. એટલે ભગવત સમર્પણમાં આપણે આપણા વ્યક્તિત્વને જોડવું એને જ સ્થિર ભક્તિ કહેવાય છે. એટલે એ સ્થિર ભક્તિનો અનુગ્રહ જે છે આ રાવણને આવી રીતે પ્રાપ્ત થયો. ભગવાનને ત્રિપુરહર કીધા છે. ત્રિપુરહર વિસ્ફુર્જિતમિદમ. ભગવાનને ત્રિપુરહર બનાવવા એ ભક્તની સાધના છે. ભગવાન ત્રિપુરહર બનવા જોઈએ. ત્રિપુરહર આમ તો બહુ જ સુંદર અર્થ કરેલો છે મહેશાનંદ ગિરીજીએ. ભગવાનને ત્રિપુરહર બનાવી દઈએ એટલે બસ કામ પૂરું. એટલે ત્રિપુરહર બને આપણા માટે. ત્રિપુરહર આપણા ત્રણેય જે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરનું અભિમાન તોડે. તુરીય પરમાત્મા સ્વરૂપે એ બાણ ચલાવે, એક બાણથી ત્રણેય શરીરને વિંધે. એટલે ત્રણેય શરીરનું અભિમાન એક જ બાણથી તત્વમસી કે શું છે અયમાત્મા બ્રહ્મ એ જે છે તત્વમસી મહાવાક્યથી એક જ બાણથી વિશ્વ તેજસ પ્રાજ્ઞ એ જે અભિમાની છે એનું છેદન કરે. કે ત્રણેય એક જ બાણથી ત્રણેયનું અભિમાન છોડે એવા ભગવાનને બનાવવા પડે. રથઃ ક્ષોણીયંતા જે શ્લોક છે 19મો, એમાં ત્રિપુરહર દહન લીલા છે. એ વખતે આ રહસ્ય જોઈશું આપણે. એટલે ભક્તિ, શિવ ભક્તિનો પ્રભાવ વર્ણવ્યો અહીંયા 11મા શ્લોકમાં. એનાથી શિવજીનો મહિમા કેટલો બધો અદ્ભુત છે એવી રીતે અહીંયા થયું. કે શિવ ભક્તિના મહિમાનું પ્રભાવનું વર્ણન કરવા દ્વારા શિવજીનો મહિમા અહીંયા વર્ણવવામાં આવ્યો છે. એટલે અત્યંત કઠિન પરિસ્થિતિમાં પણ રાવણની ભક્તિ સ્થિર રહી. એટલે આપણે પણ મસ્તક ચઢાવવા જેવી ભયંકર કંઈ વિપત્તિ આવી પડે તો પણ શિવ ભક્તિને સ્થિર રાખીએ. આપણો શિવાર્પણ એટલે કે વ્યષ્ટિ જે ભાવ છે, આપણો વ્યક્તિત્વ ભાવ એ ભગવાનને અર્પણ કરવામાં જ બની રહે એવી ભક્તિ થાય. એ પ્રમાણે અહીંયા કહે છે. હવે રાવણની ભૂલ શું થઈ? શિવજીની ભક્તિ કરી એ તો એનો સદગુણ હતો. ભક્તિના હિસાબે એને અત્યંત આવું બળ પ્રાપ્ત થયું લોકોત્તર, એ પણ સારું છે. એના આટલું બળ પ્રાપ્ત થયું તો સમાજની સેવાય કરી શક્યો હોત. પણ એણે કંઈક ઊંધું સૂજ્યું. એ ઊંધું સૂજ્યું એની ભૂલ હતી. એ કૈલાસ પર્વતને જે ઉખાડવા જાય છે એ અહીંયા કહે છે 12મા શ્લોકમાં. અમુષ્ય ત્વત્સેવા સમધિગત સારમ ભુજવનમ બલાत् કૈલાસેપી ત્વદદિવસતો વિક્રમયતઃ અલભ્યા પાતાલે પ્યલસચલિતાંગુષ્ઠ શિરસી પ્રતિષ્ઠા ત્વય્યાસીદ ઉપચિતો મુહ્યતિ ખલઃ. તો ખળ જે છે, ખલ કીધો છે રાવણને. એટલે કૃતજ્ઞ, કરેલો ઉપકાર હોય એને ભૂલી જાય એને કૃતજ્ઞ કહેવાય. કે શિવજીએ જે ભક્તિ વડે અનુગ્રહ જે કરેલો હતો એને ભૂલી ગયો અને પોતાને જે પ્રાપ્ત થયું હતું બળ એના વડે શિવજી ઉપર જ એ બળ આજમાવ્યું. એટલે ખલ કીધો છે, કૃતજ્ઞ કીધો છે. એટલે એની જે દૃષ્ટતા છે, અત્યંત દૃપ્તતા છે એ અહીંયા કીધી છે. એના લીધે એનું પતન થયું. એટલે ભક્તિ કે જે અનુગ્રહ થાય, પરંતુ આપણી પ્રકૃતિ જો તામસી હોય, બીજાને હેરાન કરવું વગેરે, તો પછી આપણું અધપતન જ થાય છે. એટલે ભગવાનનો અનુગ્રહ સાત્વિક ઉપર જુદો થાય, રાજસી ઉપર જુદો થાય, તામસી પ્રકૃતિવાળા ઉપર જુદો થાય છે. સાત્વિક ઉપર અનુગ્રહ થાય, ભગવાનની ભક્તિ સાત્વિક માણસ કરે તો એને ભગવત સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય, ભક્તજનો મહાત્માઓનો સંગ પ્રાપ્ત થાય. એવી રીતે રાજસી ઉપર શિવ ભક્તિ એટલે ભગવદ ભક્તિ
રાજસી માણસ કરે અત્યંત ધન સંપત્તિ ભોગો સમૃદ્ધિ સિદ્ધિઓ પ્રાપ્ત થાય અને એ પછી ધન ક્યાં વાપરે? આવી રીતે બધા નાઇટ ક્લબમાં જાય ને ટૂંકમાં અત્યારે આપણે વિચારીએ અત્યંત ધનાઢ્યનું ધન ક્યાં વપરાય છે? એને કંઈ દાન કરવાનું મન નથી થતું, એ તો વિષય ભોગમાં રમમાણ રહે છે. તો આવી રીતે રાજસી ઉપર ભક્તિનો અનુગ્રહ આવો થાય, વધારે ને વધારે એ વિષય ભોગમાં મળે. તામસી હોય તો આવી રીતે બીજાને રંજાડવામાં, આને કઈ રીતે પછાડવું, એ મારા કરતાં આગળ ના નીકળી જાય, એવી રીતે એને બળ પ્રાપ્ત થાય. ભગવાનનો અનુગ્રહની અસર આપણા ઉપર કેવી થાય જેની જવાબદારી આપણી છે, એવું અહીંયા 12મા શ્લોકમાં સમજાવવામાં આવે છે. એટલે જ્યારે રાવણ આવી રીતે શિવભક્તિનો અનુગ્રહ થયો, પરંતુ એ કે રોજ રોજ આવી રીતે કૈલાસ પર્વત પર જાય, શિવજીની ષોડશોપચાર પૂજા કરે અને પછી પાછો આવે, તો પછી એક દિવસ એને એવું સૂઝ્યું કે આ રોજ રોજ ત્યાં જવું પડે છે, એના કરતાં ભગવાનને કૈલાસ સહિત જ અહીંયા લંકામાં લઈ આવીએ તો કેવું? એટલે જે અત્યંત ઉપર ચડે પછી એ પડવાનો વારો આવે ને ત્યારે જ એને પોતાનું મર્યાદા ખબર પડે. અત્યંત ઊંચા શિખર ઉપર પહોંચી જઈએ પછી આપણને છે ને આપણી મર્યાદા ખબર રહેતી નથી. ભાઈ મર્યાદાનું ભાન ક્યારે થાય? એકવાર ઊંધા માથે પડીએ ને ત્યારે આપણી મર્યાદા ખબર પડે. તે રાવણ ઊંધા માથે જાણે કે પડે છે, એટલે કે પોતાનું જે મિથ્યાભિમાન છે એ સરી પડે છે. એટલે કૈલાસ પર્વતને ઉખાડવા માટે જાય છે અને આ બાજુ કંઈક ભગવાને એવી લીલા કરી, એક કાંકરે બે પક્ષી. શું હતું? પાર્વતીજી કંઈક આવી રીતે ગુસ્સે થયા હતા. હા, ગંગાજીને કેમ ધારણ કરી રાખો છો? સૃષ્ટિની શરૂઆતમાં ભાઈ ગંગાજીને ધારણ કરવાની જરૂર હતી? હજી તમે માથે ચડાઈ રાખી છે આવી રીતે. એટલે પાર્વતીજી થોડા રીસાયા હતા શિવજીથી. એટલે આ બાજુ પાર્વતી રીસાયા હતા અને આ બાજુ રાવણ આવી રીતે ખલ બનીને કૈલાસ પર્વતને ઊંચકવાનો પ્રયત્ન કરતો હતો. એટલે પાર્વતીજીને થોડુંક આમ ગભરાવા હતા કે હું ધારણ નહીં કરું તો શું થશે એમ. એટલે પાર્વતીજી એટલે રાવણે સહેજ ઊંચકવાનો પ્રયત્ન કર્યો એટલે કૈલાસ ઉપર સહેજ ધરતીકંપ આવ્યો. ધરતીકંપ આવ્યો એટલે પાર્વતીજીને વળી એવું થયું કે આ શું થયું એમ કરીને એ તરત જ શિવજી પાસે આવી ગયા કે ભગવાન તમે ભલે ધારણ કરો, વાંધો નહીં. એટલે એક થઈ ગયું કામ. અને પછી રાવણને જે છે કૈલાસ પર્વત ઉપાડવા ગયો એટલે ભગવાને આળસપૂર્વક અંગૂઠાનો આગલો ભાગ છે સહેજ હલાવ્યો. એટલું ભગવાને આળસ કર્યું ખાલી, ને એના લીધે એ છેક પાતાળમાં ક્યાંય નીચે દટાઈ ગયો. અને દટાઈ જાય છે ત્યારે શું કેટલા 10,000 વર્ષ સુધી રડે છે. એટલે પછી રાવણ નામે પ્રસિદ્ધ થાય છે, પોતે રડે છે. તો નારદજી આવે છે, એટલે રાવણ હા તને તો આવું થાય? એટલે શું ઇન્દ્ર તારા મહેલમાં આવું કરતા હતા, ને વરુણ આવું કરતા હતા, ને ગણેશજી આવું કહે પાનો ચડાવે છે, તું આવી રીતે દટાઈ ગયો છે, તને કોઈ થોડું બળ વાપર અને ઊંચો થા વગેરે વગેરે. નારદજી આવીને થોડુંક આમ તેમ થોડી મશ્કરી કરે છે કે આ જો ને નારદજી આવું થઈ ગયું છે, આ કૈલાસ પર્વત ઉપાડવા ગયો ને અહીં નીચે દટાઈ ગયો છું. તો પછી નારદજી એને કહે છે કે તું એક કામ કર, શિવજીને પ્રસન્ન કર તાંડવ નૃત્યથી. શિવજી ઊભા થશે ને તાંડવ નૃત્ય કરવા માટે તો તારી અહીંયાથી છૂટી શકીશ. તો કઈ રીતે પ્રસન્ન કરું તાંડવ? કે શિવ તાંડવ સ્તોત્ર રચ આવી રીતે. તો એના માટે કંઈક સાધન તો હોવા જોઈએ મારી પાસે. તો આંતરડાની વીણા બનાવવાનું કહે છે, દાંત કે નખથી આમ તેમ કંઈક કહે છે, એ લખ્યું છે આમાં, બહુ યાદ નથી મને. આંતરડાના તાર બનાવે છે, દંડો હોય છે કંઈક ગોળાકાર ભાગ, આવું કંઈક છે. એટલે રાવણનું રુદન આવી રીતે તાંડવ રૂપે પ્રગટ, તાંડવ સ્તુતિ, શિવ તાંડવ સ્તોત્ર રૂપે રાવણનું રુદન પ્રગટ થયું છે. એમાં રાવણની પ્રાર્થનાઓ અત્યંત સુંદર છે. એનું ગુજરાતી ભાષાંતર વાંચીએ તો ખરેખર રાવણની જે અનુગ્રહ માટેની પ્રાર્થના છે એ બહુ જ સુંદર રીતે એમાં પ્રગટ થયેલી છે. એ સમશ્લોકી મેં પોતે ગુજરાતીમાં બનાવ્યું છે, એ ગ્રુપમાં મૂકીશ. એમાં છે શિવરાત્રી નહીં, શિવ તાંડવ સ્તોત્રનું 4-5 શ્લોકોનું સમશ્લોકી કર્યું છે ગુરુ લીલામૃત વાળા જે ઢાળમાં. એક આગળ હતો તો ખરો, આમાં ખબર નહીં.
પછી જોઈશું. આ ચોપડીમાં નથી લખ્યું, એ પત્તા ખૂટતા હતા ને એટલે રવા દીધું હતું. નથી આમાં મારા ખ્યાલથી. એટલે શિવ તાંડવ સ્તોત્ર રચે છે અને પછી શિવજી આવી રીતે, સામવેદી હતો રાવણ, એટલે સામવેદની 1000 શાખાઓનું આવી રીતે રડતા રડતા ગાન કરે છે અને શિવજી અંગૂઠો હટાવી લે છે, સ્તુતિ કરે છે. એટલે આમ જે હૃદય આપણું સાત્વિક હોય તો સાત્વિક અનુગ્રહ એટલે એની સારી અસર આપણા પર થાય, પરંતુ હૃદયમાં જો તામસ હોય તો રાવણ જેવી હાલત થાય, અધપતન થાય. એવું અહીંયા છે. શક્તિને હેન્ડલ કરતા આવડવું જોઈએ. આપણને સહેજ થોડા શ્લોકો આવડતા હોય અથવા તો થોડીક કંઈક શક્તિ પ્રાપ્ત થાય, આપણને બળ પ્રાપ્ત થાય અથવા તો બુદ્ધિમાં કોઈ કુશળતા પ્રાપ્ત થાય કે કંઈક એવી ચમત્કારિક વસ્તુ પ્રાપ્ત થાય આપણને, આમ કંઈક, તો આપણને કેટલું બધું અભિમાન આવી જાય છે, આમ છકી જઈએ છીએ. તો ભગવાન 6 ભગ સંપૂર્ણ માત્રામાં ધરાવે છે. ઐશ્વર્ય, ધર્મ, વૈરાગ્ય, શ્રી, જ્ઞાન. તો ભગવાન 6 શક્તિ કે ભગ જે છે પૂર્ણ માત્રામાં ધરાવે છે. તો પછી એમને અભિમાન નહીં આવે? આપણને થોડુંક એક શ્લોક આવડી જાય અથવા થોડુંક કંઈક આમ બળ આવી જાય તો એટલું અભિમાન આવે છે આપણને. તો ભગવાન તો એ શક્તિના ભંડાર એટલે કે ખજાના સમાન છે. તો ભગવાન થોડું ઘણું અભિમાન ના આવે? કેમ ના આવે? આપણને થોડું ઘણું કંઈક પ્રાપ્ત થાય, ધન પ્રાપ્ત થાય તો આમ જાણે કે 1.5 ફૂટ અદ્ધર હેડીએ છીએ. હા, બરોબર. શું છે? પૂર્ણ. હા, એટલે એનો શ્લોક જ છે, યોગ વશિષ્ઠ રામાયણનો છે. પૂર્ણ ન કરોતિ શબ્દમ, એવું કંઈક છે, બહુ સુંદર શ્લોક છે. અર્ધો ઘટો પૂર્ણો ઘટો ન કરોતિ શબ્દમ, એવું કંઈક છે સુંદર. સુભાષિત જ છે કદાચ, એવું હશે. હા, જો પા ગયા હે રાજ વો ચૂપ હે ખામોશ. ખામોશ છે, જેને થોડું જ્ઞાન થઈ જાય રાજ એ શાંત હોય. એટલે ભગવાનને અભિમાન નથી આવતું, કારણ કે ઉપાધિમાં, એટલે આ હું બ્રહ્મા, હું શિવ, હું વિષ્ણુ વગેરે જે ઉપાધિનું અભિમાન નથી. આપણામાં ઉપાધિનું અભિમાન છે. હું આ ઋષિ રૂપી ઉપાધિ છું, એટલા માટે ઉપાધિની કોઈ પણ વિશેષતા કે મર્યાદા છે ને એનું આપણને આવી રીતે ગર્વ થઈ જાય છે. પરંતુ હા એટલે ગર્વ જન્મી જાય છે, કારણ કે આ આપણે મિથ્યાભિમાન કરેલું છે માટે. જ્યારે ભગવાનને પોતાની માયારૂપી જે ઉપાધિ છે, સર્વજ્ઞ, સર્વશક્તિમાન વગેરે, એ માયા ઉપાધિમાં અભિમાન નથી. એટલે શક્તિને હેન્ડલ કરતા ભગવાનને આવડે છે. શક્તિને એટલે હા પ્રભાવિત નથી, હેન્ડલ કરતા આવડવું જોઈએ. તો એટલે શિવજી એ તો જો કે આવે છે આમાં, દક્ષ યજ્ઞ વિધ્વંસ કર્યો ને એ વખતે જો કે આ કથા આવવાની છે, એટલે વાંધો નહીં, ચાલો એ વખતે જોઈશું. એટલે રાવણનું બળ ભુજવનમ, અનેક શક્તિશાળી બાહુઓ એને પ્રાપ્ત થઈ ગઈ. શક્તિ આડેધડ વિકસી હતી. ભુજવનમ કીધું છે, બાહુનું જંગલ, એટલે જંગલ, હા બગીચો નહીં પણ જંગલ કીધું છે. આડેધડ ઉગી ગયું હોય બધું એમ, એટલે આડેધડ શક્તિઓ બધી એની વિકસી ગઈ હતી. એટલે ભગવદ આરાધનાનો પ્રકાર એનો તામસ હતો, અન્ય દેવતા ભક્તિ જેને કહેવામાં આવે છે. એટલે તામસ બળ રૂપે એને પ્રાપ્ત થઈ હતી. એટલે જેનું રક્ષણ કરવા ઈચ્છે ભગવાન, એનામાં સદબુદ્ધિ પ્રેરે છે, અને જેનું અધપતન કરવા ઈચ્છે એમાં એક કુવિચાર મૂકે, એટલે કુવિચારના હિસાબે એનું પતન થાય. રાવણમાં એક કુવિચાર મૂક્યો, કૈલાસને જ ઉપાડીને ત્યાં લંકામાં લઈ જવું. એટલે જેનું ધનોત્પનોત કાઢવા માંગે ભગવાન, એનામાં એક કુવિચાર. ભગવાન વિચાર સૂત્રોથી આપણા જીવનનું નિયંત્રણ કરે છે. એટલે આપણામાં સારો વિચાર જન્મે, ખરાબ વિચાર જન્મે, વિચારના પ્રેરયિતા ભગવાન જ છે. આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. શ્રેષ્ઠ ભગવદ કૃપા કઈ થઈ કહેવાય કે ભગવાન આપણામાં સદવિચારો જન્માવે. ધિયો યો ન પ્રચોદયાત, એટલા માટે જ પ્રાર્થના કરવામાં આવી છે કે મારામાં ઉત્તમ વિચારો, સત્સંગના, ભક્તોના, ભક્તિના બધા ઉત્તમ વિચારો જ મારામાં જન્મે, એવી જ પ્રાર્થના ભગવાનને કરીએ. વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવી રાવણની હાલત થઈ. એકવાર બુદ્ધિ વિપરીત થાય ને
બસ પછી કંઈ કરવાનું જ નથી અધપતન માટે. સર્વનાશ. સર્વનાશ થઈ જાય, આપ મેળે વિનાશ થાય છે. એટલે વૈદિક સંસ્કૃતિમાં એટલા માટે જ્ઞાનનું મહત્વ છે. બુદ્ધૌ શરણમન્વિત છે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા ગીતામાં કહે છે, તો બુદ્ધિનું જ્ઞાનનું શરણ લે. એટલે એક આ વસ્તુ છે. એટલે અહીંયા કથા આમાં નથી લખી, પણ કૈકસી આવી રીતે દર શ્રાવણ માસમાં સમુદ્ર સ્નાન કરી, લંકામાં સમુદ્ર સ્નાન કરે અને પાર્થિવ લિંગ બનાવે, શિવલિંગ, અને એની પૂજા કરે. અને 5 ધાનનો લોટ લઈને પાર્થિવ લિંગ બનાવે, હથેળીમાં સ્થાપે, 16 ઉપચારવાળી પૂજા કરે અને પછી એને પધરાઈ દે પાછું સમુદ્રમાં. તો એકવાર ઇન્દ્રએ આવી રીતે પાર્થિવ લિંગને હથેળીમાં ધ્યાન ધરતી હતી કૈકસી, અને ઇન્દ્રએ આવીને એ લિંગ લઈ લીધું અને સમુદ્રમાં પધરાઈ દીધું. એટલે કૈકસીનું ધ્યાન ત્યારે પૂર્ણ થયા, લિંગમાં આવી રીતે એકાગ્ર હતું એટલે એને ખબર ન રહી. પણ ધ્યાન એટલે આંખ ખોલે છે, એ શિવલિંગ હોતું નથી પાર્થિવ લિંગ, એટલે અત્યંત વિહ્વળ થઈ જાય છે. અને એટલે કૈકસી રાવણને કહે છે, મને ગમે તેમ કરીને મારું તું આ પાર્થિવ લિંગ લઈ આવ. પરંતુ રાવણ બહુ શોધે છે પણ ક્યાંય મળતું નથી. સમુદ્રમાં પાર્થિવ લિંગ મળે એટલે પછી તો ભેળવી દીધું હોય એટલે મળતું જ નથી. એટલે પછી રાવણ માતાને માટે આવી રીતે પાર્થિવ લિંગના બદલે સાક્ષાત કૈલાસ જ ઉપાડવા માટે તૈયાર થઈ જાય છે. કૈલાસને ઉપાડવા જાય છે પણ આવી રીતે ભયભીત થઈ જાય છે, હચમચી જાય છે અને એને દબાવી દે છે શિવજી. એટલે આવી કથા છે. પડે ત્યારે સઘળું ઊંધું પડે એને અધપતન કહેવાય. બધી વસ્તુઓ આડી જ થાય, પછી ઊંધી જ થાય. એટલે જે કંઈ કરવા જાય એમાં ઊંધું જ બધું પરિણામ આવે. એટલે અત્યંત શરમજનક કફોડી સ્થિતિ રાવણની થઈ. એટલે પછી એને આર્ત હૃદય પ્રમાણે હૃદયની પ્રાર્થના, શિવતાંડવ સ્તોત્ર કર્યું, સામવેદની શાખાઓનું ગાન કર્યું અને પછી એમાંથી મુક્ત થયો. એટલે શક્તિનો યોગ્ય વિનિયોગ કરીએ તો જ એ વરદ કે કલ્યાણકારક નીવડે છે. શક્તિનો દુરુપયોગ શાપરૂપ, અભિશાપરૂપ જ છે. એટલે શક્તિમાંથી શાપનું આવાહન કરનારી દુર્બુદ્ધિ આ રાવણની હતી. શક્તિ પ્રાપ્ત થઈ પરંતુ એ શક્તિથી એનું અધપતન થયું, શક્તિ શાપરૂપ નીવડી, એવી દુર્બુદ્ધિ હતી. એટલે આવી દુર્બુદ્ધિ જન્મે ને એ ભગવાનની કૃપા કહેવાય. રાવણને દુર્બુદ્ધિ જન્મી, ભગવાનની કૃપા કઈ. એમ કૃપા કઈ રીતે થઈ? તો દુર્બુદ્ધિ ના જન્મે તો એને આવી રીતે પતન ના થાય અને પોતાની મર્યાદાનું ભાન થયું અને એને વૈરાગ્ય વગેરે જન્મી શકે. રાવણની વાત અલગ છે, પણ નચિકેતાને આવી રીતે વૈરાગ્ય આ રીતે પ્રાપ્ત થયો હતો. સંસારની પરીક્ષા કરી શકીએ આપણે. આપણું અધપતન વગેરે જ્યારે જ્યારે થાય ત્યારે અર્જુનની જેમ પણ આવી રીતે શોક મોહ જન્મે તો વિષાદ વૈરાગ્યમાં પરિણમવાની સંભાવના છે. દુર્બુદ્ધિ જ્યારે જન્મે ને અધપતન થાય ત્યારે પરીક્ષા કરવાની છે સંસારની, અને એટલે વૈરાગ્ય જન્મે. અર્જુનને વિષાદ થયો કે આ ભીષ્મન પિતામહ અને દ્રોણને કઈ રીતે હણું, તો વિષાદ વૈરાગ્યમાં કઈ રીતે પરિણમ્યો? વિષાદ એટલે દુઃખગ્રસ્ત, હવે મારાથી ગાંડિયું નથી ઉપડાતું. કેમ? કારણ કે ભીષ્મ દ્રોણને કઈ રીતે મારું હું, મારા સ્વજનો છે એને કઈ રીતે મારું? શોક મોહગ્રસ્ત થઈ ગયો, વિષાદ જન્મ્યો, વિષાદગ્રસ્ત થયો, શારીરિક માનસિક બધું સંતુલન અને સામર્થ્ય ગુમાવી બેઠો અર્જુન. તો વિષાદ તો આપણને પણ જન્મે છે. કોઈ આપણું અપમાન કરે ભરી સભામાં, આપણને બેવકૂફ કહે કે ગમે તે કંઈક પણ હોય, કે અથવા તો કંઈક એવી ઘટના ઘટે જીવનમાં, સ્વજન વિદાય લે ત્યારે પણ વિષાદ જન્મે. ત્યારે ખરેખર આપણને કંઈ સૂઝે જ નહીં. બધું જે વ્યક્તિ સંભાળતી હોય અને એ વ્યક્તિ જ્યારે જતી રહે જીવનમાંથી ત્યારે પણ વિષાદગ્રસ્ત થઈ જઈએ, કંઈ સૂઝે નહીં, કંઈક આપણે સ્તબ્ધ જ થઈ જઈએ. તો વિષાદ વૈરાગ્યમાં કઈ રીતે પરિણમ્યો અર્જુનનો? એના પર વિચાર કરતો. હા, એવું તે શું કર્યું અર્જુને? બરોબર છે. પરીક્ષા કરી. હા, એટલે શું કર્યું? ભગવાન પાસે શરણાગતિ કરી. એટલે શરણાગતિ તો બરોબર છે, પણ વિષાદ વૈરાગ્યમાં પરિણમ્યો ને માટે શરણાગતિ એના પર સ્વીકારી. વિચાર કરતા. વિચાર શું કર્યો હોય અર્જુને? એ જે 5 એના પેલા છે ને, બંધકત્વ, અનિત્યત્વ, સંસારનું કોઈ પણ સુખ
બંધન કરનારું છે, અનિત્ય છે અને તૃપ્તિ કરનારું બહુ નથી. નાશ થયો એ. અતૃપ્તિકારક તો. નષ્ટો બહુ. જો વૈરાગ્યની વ્યાખ્યા જાણે કે આપણે જે સ્વાધ્યાય કરીએ છીએ એમાં જગત આવું છે જગત આવું છે એવું હું કરતો જ નથી આપણા સ્વાધ્યાય પ્રમાણે. સંસારની અનિત્યતા કે અનર્થતા પેલું સમજાઈ જાય. હા આ પણ લોકોની ઈચ્છા કે- આ તો અર્જુનનો અભિનય કરવાનો છે. અર્જુનમાં વિષાદ વૈરાગ્યમાં કઈ રીતે પરિણમ્યો એ વિચારીએ છીએ. આટલું બધું યુદ્ધ આ બધાને મારીશ પછી મને રાજ મળે તો હું શું કરીશ? કોના માટે ભોગવીશ? એ તો બરાબર છે. એ વિષાદ જ છે. એ તે વિષાદ જ છે. હા એ વિષાદ જ છે. એના પર વિચાર કરે ને આમ તો. હા એટલે વિષાદ ઉપર એકચ્યુઅલી વિષાદ જ છે પણ જે ભોગવનાર છે એ હા. તેનો જ બધાનો નાશ થવાનો છે તો પછી મારે શાસન મેળવીને શું કરવું મને છે? કશું મને એ સ્વજનો વગરનું રાજ્ય અને રુધિરથી ઘડાયેલા ભોગો મને નહીં મળે. બરોબર છે. એના કારણે વૈરાગ્ય જન્મ્યો કે ભાઈ એના કરતા તો હું જેવું આવું ના કરતા હું જો ભીખ માગીને જે મારું ગુજરાન કરું તો એ એ ઉત્તમ યોગ્ય છે. છે. એવી એને ભાવના ઉત્પન્ન થઈ અને એ એને વૈરાગ્ય છે. એટલે વિષાદનું વૈરાગ્યમાં જે પરિણામ છે ને એનો એક શ્લોક જ છે. હા બીજા અધ્યાયનો 8મો. બીજા અધ્યાયનો 8મો શ્લોક બોલો બા. એના ચોપડી જોઈએ. એવું ના ચાલે. ન જાય તેમ પ્રિયતે. હા આવું કહું ને તો હંમેશા યાદ રહે છે એટલા માટે હું તો હા, એ તો કઈ વાત નથી. કોઈ દાડો ભૂલશો નહીં. ના ના, એ તો ખરાબ લાગતો જ નથી. એ તો હા બીજા અધ્યાયનો 8મો શ્લોક. 10ના 11ના અધ્યાયથી તો અંક ઉપદેશ શરૂ થાય. એના પહેલા તો હા. યાદ છે ને. વિષાદ વૈરાગ્યમાં પરિણમ્યો છે એવું નક્કી થઈ ગયું એમ. ભગવાનને ગુરુ તરીકે હમ. તે શ્લોક ચલો 7મો શ્લોક કાર્પણ્ય દોષ છે. બોલો આ કાર્પણ્ય દોષ બોલો વાંધો નહીં. આપણને દોષ ભગત સ્વભાવ. પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢચેતા યત શ્રેયસ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. પછી પછી ભગવાનને શરણે નહીં ગયો. પ્રપશ્યામિ મમાપનુદ્યાત અચ્છોકબુચ્છોષણમિન્દ્રિયાણમ. આ છે વૈરાગ્ય. અર્જુનનો વિષાદ વૈરાગ્યમાં પરિણમ્યો છે એમ આપણો પણ વિષાદ વૈરાગ્યમાં પરિણમ્યો કે નહીં એની કસોટી શું? નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાત યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમા વસપત્ન મૃદ્ધમ રાજ્યમ સુરાણામ અપી ચાધિપત્યમ. નહીં પ્રપશ્યામિ મમ અપનુદ્યાત દૂર કરી શકે મારા શોકને, ઇન્દ્રિયોને સૂકવી નાખનાર શોકને દૂર કરી શકે એવો કોઈ ઉપાય હું આ પૃથ્વીમાં નથી જોતો, સ્વર્ગના અધિપત્યમાંય નથી જોતો. પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ બની જવું, સાર્વભૌમ બની જવું તો પણ આ શોક દૂર નહીં થાય. ઇન્દ્રનું રાજ્ય ઇન્દ્રાસન પ્રાપ્ત થશે તો પણ આ શોક દૂર નહીં થાય. આ જે નિશ્ચય છે એને વૈરાગ્ય કીધો છે. 8મો શ્લોક વૈરાગ્ય છે, 7મો શ્લોક શરણાગતિ છે. હા અને વૈરાગ્યનો ડેફિનેશન આ છે. તો એવું વળી શું મોટી ડેફિનેશન તમને આમાં દેખાય છે 8મા શ્લોકમાં? જ્યારે બધું જ નકામું કેમ કે આનાથી મારો કોઈ રસ્તો જ નથી કરતો, ઉપાય નથી. સુખ દેખાતું નથી. આ લોકો આને સૌથી મહત્વનો શ્લોક હું કેમ ગણું છું એમ. આ લોકો કે પરલોકના કોઈ પણ સુખ હા. એનાથી ના. વૈરાગ્યની સાચી જેને હું ભૂમા વગેરે લીધું એ વખતે ક્વોન્ટમ જમ્પ વગેરે હું જે કહેતો હતો, ક્વોન્ટમ જમ્પ શબ્દ વાપરતો હતો તમને આમ. આ 8મો ના બોલ્યો હોત ને તો ભગવાને ગીતા કીધી જ ન હોત એવું છે. હા, એના ઉપરથી આગળ હા. વધે. જગત આ લોકની કે પરલોકની કોઈ પણ સિદ્ધિ, સમૃદ્ધિ, સુખ મારા શોકને દૂર કરી શકે એમ નથી. એટલે શોક નિવૃત્તિનો એક પણ ઉપાય હું આ લોક કે પરલોકમાં જોતો નથી. જોતો નથી. એટલે કંઈક કરવાથી શોક દૂર થાય એવો નથી. બરોબર? આને વૈરાગ્ય કીધો છે. કંઈક કરવાથી દુઃખ દૂર થાય, કંઈક કરવાથી સુખ મળે ને એવું નથી. તો એક્ટિવ રહે માણસ. હા. કંઈક કરે છે. ખ્યાલ આવે છે બા આ વસ્તુ? કંઈક કરવાથી શોક નિવૃત્તિ થાય એવો કોઈ ઉપાય હું જોતો નથી. કેમ? શોક નિવૃત્તિના કેટલાય ઉપાયો છે. હમણાં ભીષ્મ અને દ્રોણ અર્જુનના પક્ષે આવી જાય ધારો કે, તો મજાનો શોક જતો રહે ને અર્જુનનો. હે તો બાણ ફટાફટ છોડે. એ નથી એવું, એ જ કહું છું. એમની લાગણીઓ જોડાયેલી હતી એ બંને
બંને એટલે ધારો કે આવી જાય આ બાજુએ, આ તો એમની જે લાગણી એ ગવાત નહીં. એટલે કે પૃથ્વીલોકમાં કંઈક થાય હા. તો શોક જતો રહે ને. જતો રહે. હા, એવું નથી, એ જ આપણે સમજવાનું છે. કેમ કે એની જે એક પણ ઉપાય શોક નિવૃત્તિનો આમ લોકમાં કે પરલોકમાં હું જોતો નથી. કેમ? ઇવન જો કૃષ્ણ ભગવાને જો અર્જુનનો રથ જો દુર્યોધનની સામે રાખ્યો હોત તો અત્યારે લડત બરોબર છે. ના ના, આપણે શોક નિવૃત્ત રાખ્યો ને એટલે એની જે માયા મમતા જે હા. એનો સ્નેહ જોડાયેલો હતો હા. એ બંને સાથે બરોબર, આસક્તિ. આખી કૃપયા ભરાયા વિષ્ટ. પૂરેપૂરી એ બંને હા. સાથે જ હતી. બરોબર. અને કૃષ્ણ ભગવાન એની સામે જ હાથે રાખ્યો. કરીને ત્યાં જ લઈ ગયા. હાથે કરીને. જો પૂર્વ નીતિ. હા, અને otherwise જો આમ રાખ્યો હોત ને તો પરિણામ જુદું હોત. તો એ જે ઘટના બની ના બનત. ના બરાબર. પણ અહીં અર્જુન જે કહે છે શોક નિવૃત્તિનો એક પણ ઉપાય, આપણને એવું લાગે ને કે ભીષ્મ દ્રોણ એના પક્ષે આવી જાય તો હું વાંધો, તો એનો દૂર થઈ જાય ને શોક, પણ હું ના પાડું છું એમ કહું છું. શોક નિવૃત્તિનો એક પણ ઉપાય હું આ જગતમાં કે પરલોકમાં જોતો નથી. કેમ? કારણ કે શોક નિવૃત્તિનો ઉપાય આ જગતમાં જોતો નથી, કારણ કે શોકનું કારણ આ જગતમાં નથી જોતો. બરોબર? મને શોક જન્મ્યો છે એ જગતની કોઈક વ્યાવહારિક વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના નથી. આ નિશ્ચય છે. મારા દુઃખનું કારણ આ હામે ભીષ્મ દ્રોણ જે નથી, મારું મન છે. આપણે શોકને મારે મનમાં જે શોક જન્મેલો છે એનું નિવૃત્તિનો ઉપાય હું આ જગતમાં નથી જોતો. એટલે કે શોકનું કોઈ કારણ આ જગતમાં નથી. એટલે કે શોક સાચો છે જ નહીં. શોક નથી ને ખોટે ખોટો જણાય છે. શોકનું કારણ અજ્ઞાન છે. શોક અજ્ઞાન કલ્પિત છે. આને વૈરાગ્ય કહેવાય. માનસિક પરિસ્થિતિ છે. મનની હા, પરિસ્થિતિ છે. શોકને આપણે દુઃખને અજ્ઞાન કલ્પિત સમજીએ એને વિચાર કહેવાય, એને જ વૈરાગ્ય કહેવાય. વિષાદ વૈરાગ્યમાં ભગવાનને રોજ પ્રાર્થના કરીએ કે ભગવાન, શરણાગતિની સૂઝ પડી એને. Actually આ માનસિક પરિસ્થિતિ શરણાગતિ તો થયો તો, પરંતુ આ જે છે ને નિર્ણય કે શોક નિવૃત્તિનો ઉપાય હું જોતો નથી, કારણ કે શોક સાચો નથી. શોક સાચો હોત, મારા દુઃખનું કારણ સાચું હોત ને તો એક કર્મને ઉપાસનાથી મળી જાત, એને દૂર થઈ જાત, સુખી થઈ જાત હું. પરંતુ શોક અજ્ઞાન કલ્પિત છે, મિથ્યા છે. માટે કંઈક કરવાથી, અધિપત્યથી માંડીને પૃથ્વીલોક સાર્વભૌમ કશું મળવાથી નહીં જાય. ખોટો શોક. રજ્જુ માનો સાપ જે છે એને કેટલા લીટર દૂધ પીવડાવીએ તો એ તૃપ્ત થાય? રજ્જુ સર્પ જેવો શોક છે, એને ગમે તેટલા લીટર પીવડાવીએ ને એ તૃપ્ત નહીં થાય. એને જ્ઞાનથી જ એનો બાદ કરવો પડે. એટલે મારા જીવનમાં આ શોક જે છે એ અજ્ઞાનને લીધે સર્જાયો છે. હું મારા સાચા સ્વરૂપને નથી જાણતો, ભીષ્મ દ્રોણના સાચા સ્વરૂપને નથી જાણતો, એટલે શોકગ્રસ્ત છું. આને વૈરાગ્ય કીધું છે. વૈરાગ્ય એટલે મારા સુખનું કે મારા દુઃખનું એક પણ કારણ આ જગતમાં નથી. મારા સુખનું અને મારા દુઃખનું કારણ હું વિશેની વિપરીત સમજ છે. આને વૈરાગ્ય કીધું છે. વિષાદ વૈરાગ્યમાં કઈ રીતે પરિણમે ને દરેક જણે જાતે શોધવાનું છે. મારો દુઃખનો નિવૃત્તિનો એકે ઉપાય જ્યાં સુધી જગતમાં જણાય છે ને, મને આમ કરીશ અથવા આ ત્યાં જઈશ, આ પ્રાપ્ત કરીશ એટલે જરાક શાંતિ કે સંતોષ મળશે, ત્યાં સુધી વૈરાગ્ય. હા, જગતમાં જ્યાં સુધી સુખ દુઃખનો ઉપાય કે કારણ જણાય છે ત્યાં સુધી વૈરાગ્ય નથી. મનની પરિસ્થિતિ જ છે ને એ શોક એ પણ એ મનની એક પરિસ્થિતિ જ છે. પણ એ સાચી લાગે છે ને. અને એ સાચી ખોટી હોય છતાં સાચી લાગે. હા, એ અજ્ઞાન આ કલ્પિત. પરિસ્થિતિમાં હા, શું ખોટી છે, અજ્ઞાન કલ્પિત છે. છે. રજ્જુ સર્પ જેવી છે આપણો શોક, રજ્જુ સર્પ જેવો છે એવું સમજવાનું છે. નથી ને ખોટે ખોટા દુઃખી થઈએ છીએ. ખોટો બિલકુલ જરૂર નથી. હા, એને સ્થાન જ નથી એવું કઈ રીતે સમજાય? શું આ લેવલે આ નચિકેતા ને મૈત્રેય ને બધાએ વિચારણા કરેલી છે. મૈત્રેયને અમરતાનું સાધન વગેરે જે જોઈતું તો દરેકે શિષ્યનો ભક્તનો એટલો અભિનય આપણે કરવાનો છે. હું મૈત્રેય છું, હું અર્જુન છું, હું નારદ છું, એવો અભિનય, એવું નાટક કરવાનું છે. આજે સોમવાર છે હું મૈત્રેય છું, મંગળવાર છે હું અર્જુન છું, બુધવાર છે હું નારદ છું. દરેક દિવસે જાણે કે એ અભિનય કરવાનો છે આપણે, કે એવી કેમ જરૂર પડી અર્જુનને, નારદજીને જ્ઞાનની ને વગેરે.
એટલે વિષાદ વૈરાગ્યમાં પરિણમે આ વિચારથી. 8મો શ્લોક ના હોય ને તો કશું જ ના થાત ભગવદ્ ગીતા. નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાત, એ બીજ છે આખું એવી રીતે. હા, એટલે અહીંયા શું દુર્બુદ્ધિ પ્રેરી રાવણમાં, એ જેથી એનું ઊંચું કર્યો કૈલાસ ને પતન થયું તો શાંત ઠેકાણે આવી કે ખરેખર આ તો ભગવાનનો અનુગ્રહ હોય તો બધું થાય છે, મારે કરવાથી નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે વગેરે વગેરે. સંસારની પરીક્ષા કરી શકીએ આપણે એટલે ભગવાન દુર્બુદ્ધિ પ્રેરતા હોય છે, આપણને પછાડતા હોય છે, આપણું પતન થાય વગેરે કરતા હોય છે. યસ્યાહમ અનુગૃહ્ણામી હરિષ્યે તદ ધનમ શનૈઃ, જેના પર અનુગ્રહ કરવા માગું ને એના ધન આસક્તિ સંપત્તિ સ્વજનો લઈ લઉં છું. જેના પર અનુગ્રહ ભાગવતમાં 3 વાર કીધેલું છે. માતાજી વિદ્યાપ્રકાશ ઘણી બધી વખત આ વસ્તુ ટાંકતા હોય છે. એટલે સાધકની દરિદ્રતા એ ભગવાનનો અનુગ્રહ છે. દરિદ્રતા એટલે ખાલી ધન સંપત્તિની નહીં, શક્તિ સામર્થ્યથી માંડીને જે કંઈ પણ આપણને દરિદ્રતા જણાતી હોય આપણામાં એ ભગવાનનો અનુગ્રહ છે. ભગવાન વિશ્વ વૈદ્ય છે, એટલે વૈદ્ય સાચા વૈદ્ય છે. કોઈકને ધન આપે તોય અનુગ્રહ કરે છે, કોઈનું ધન લઈ લે ને તોય અનુગ્રહ જ કરે છે. તો એ પ્રમાણે આ સાત્વિક હૃદય હોવું જોઈએ. તો શિવજી એટલે ભગવાનનો જે અનુગ્રહ છે એના સાચો પ્રભાવ આપણે આપણામાં કેળવી શકીએ. કોઈ પણ સાધના કરીએ ત્યારે વૈરાગ્ય હોવો જ જોઈએ. વૈરાગ્યપૂર્વકની સાધનાથી જ કલ્યાણ થાય છે. એટલે અભિમાન વગેરે હોય તો એ સાધના સફળ થતી નથી, સાધના કલ્યાણકારી નીવડતી નથી. એટલે વિવેક અને વૈરાગ્ય બંને હોવા જોઈએ. વિવેક એટલે મહાત્મ્ય જ્ઞાન, અને વૈરાગ્ય એટલે ભગવાન સિવાય બીજું કંઈ ના જોઈએ. ભગવાનનો અનુગ્રહ, ભગવાનની પ્રસન્નતા સિવાય મને બીજું કંઈ ફળ જોઈતું નથી, આને વૈરાગ્ય કહેવાય. આત્મા સિવાય બીજું કંઈ નથી જોઈતું, ભગવાન સિવાય બીજું કંઈ નથી જોઈતું, એને વૈરાગ્ય કહેવાય. શું છે એને તવૈવ વાહસ વરસ્તુ મેં વર્ણિય સૈવ, નચિકેતા કહે છે મને તો આત્મજ્ઞાન જ જોઈએ છે, એના સિવાય બીજું કંઈ. 3 વસ્તુઓ નચિકેતા બોલે છે. તવૈવ વાહસ તવ નૃત્ય ગીતે, એટલે તમારા ભોગો તમારી પાસે રાખો, મન નથી જોઈતા. અને વરસ્તુ મેં વર્ણિય સૈવ, મને આત્મજ્ઞાન જ જોઈએ છે, આત્મજ્ઞાન સિવાય બીજું કંઈ નહીં ખપે મને. નાન્યમ તસ્માન નચિકેતા વૃણીતે, એટલે નચિકેતા એના સિવાયનું આત્મજ્ઞાન સિવાયનું બીજું કંઈ ઉતરતું કે ચડિયાતું નહીં ઈચ્છે, નહીં વરે. નાન્યમ તસ્માન નચિકેતા વૃણીતે, આ 3 વસ્તુઓ છે. ઓલું મન નહીં જોઈએ, આત્મજ્ઞાન જોઈશે, આત્મજ્ઞાન સિવાય બીજું કંઈ નહીં જોઈએ. હા, એ શ્રુતિ બોલે છે. હા, શ્રુતિ ભગવતી બોલે છે નાન્યમ તસ્માન નચિકેતા વૃણીતે. એટલે આ 3 વસ્તુઓ નચિકેતાનો જે નિર્ણય છે એ પણ આપણે આપણામાં અભિનયનો કરવો જોઈએ. અભિનય કરવો એટલે જાણે કે હું આ 3 નિર્ણય મારા છે, એવું એ અભિનય કરવો એને કહેવાય છે. હા, એટલે માત્ર સાત્વિક ભક્તો ઉપર જ અનુગ્રહ કરે છે એવું નથી, તામસિક પર પણ અનુગ્રહ કરે છે એ બતાવ્યું. અને સાત્વિકતાનું મહત્વ સમજાવતો આ 12મો શ્લોક છે. સાત્વિક પ્રકૃતિ હોય આપણી તો ભગવદ ભક્તિનો યથાર્થ અનુગ્રહ થાય છે. એટલે સાત્વિકને મોક્ષની ઈચ્છા કે વિવિધિશા જન્મે, રાજસિકને જો ભગવાનની ભક્તિનો અનુગ્રહનો પ્રભાવ સાત્વિક ઉપર વિવિધિશા જન્માવે, રાજસિક ઉપર સાંસારિક વૈભવ ભોગ ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવવામાં આપણને લઈ જાય, અને તામસિક ઉપર ઘમંડ માત્સર્ય ગર્વ ઈર્ષ્યા વગેરે બધું દુર્ગુણો વધારે છે. ભગવાનની ભક્તિનો પ્રભાવ તામસિક ઉપર આવો થાય છે એમ. એટલે રાગદ્વેષ વધે, એના વેરભાવ વધે વગેરે વગેરે. કુબેર વિભીષણ સુગ્રીવ રાજસ ભક્ત હતા, એટલે ઈશ્વર પ્રસન્ન થવાથી ભોગો વગેરે બધું પ્રાપ્ત થયું, વૈભવ. રાવણ, તારકાસુર, હિરણ્યકશિપુ વગેરે બધા તામસિક ભક્ત હતા, એટલે અતુલ બળ, ગર્વ, અભિમાન, પાપાચરણ વધ્યું. પ્રહલાદ, ધ્રુવ, તુલસીદાસ વગેરે બધા સાત્વિક ભક્તો હતા, ભગવાનનું જ્ઞાન એમને પ્રાપ્ત થયું. નાથ ભગતિ અતિ સુખદાયની, દેહુ કૃપા કરી અનપાયની. નાન્યા સ્પૃહા રઘુપતે હૃદય સ્મદીએ, સત્યમ વદામી ચ ભવાન અખિલાંતરાત્મા, ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામ્ય. સુંદરકાંડનો ધ્યાન શ્લોક છે. ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામ્ય, નિર્ભર ભક્તિ મને પ્રાપ્ત થાવ, ક્યારે ભરાઈ ન જાય, પૂર્ણ તૃપ્ત થઈ જાય એવી નહીં, નિર્ભર ભક્તિ પ્રાપ્ત થાવ. કામાદિ દોષ રહિતમ ગુરુ માનસમ ચ, કામ રાગ દ્વેષ વગેરે દોષોથી નિર્મૂળ એવી ભક્તિ મને પ્રાપ્ત થાવ. એટલે સાત્વિકને ધન પ્રાપ્ત થાય તો સત્કર્મો કરે, યજ્ઞ કરે, દાન કરે. રાજસને ધન પ્રાપ્ત થાય તો ભોગેચ્છા તીવ્ર બને,
અને તામસને ધન પ્રાપ્ત થાય તો શત્રુનો બદલો લેવાની એને ઈચ્છા જન્મે. આમ દોષ ધનનો નથી, પરંતુ અંતઃકરણની પ્રકૃતિનો છે. એટલે પ્રકૃત્યા નિયતા સ્વયા 7મા અધ્યાયમાં જે કીધું છે એ પ્રમાણે એટલે રાવણ વૃત્તિથી આધ્યાત્મિક ઉન્નતિ ન થાય એવું અહીંયા સમજાવવામાં આવ્યું છે. તાંડવ સ્તોત્રની પણ સુંદર વાત છે, આવતા વખતે જોઈ લઈશું. એટલે રાવણ પર અનુગ્રહ કર્યો તો નિગ્રહ પણ જરૂરી બન્યો. એટલે ભગવાનને અનુકૂળ રહીશું ને તો ભગવાન પણ અનુકૂળ થશે. આપણી સેવા, સમર્પણ, કૃપા, ભગવદ પ્રસાદ, અનુગ્રહ વગેરે થશે, મળશે. પણ ભગવાનને સામર્થ્ય બતાવીશું રાવણની જેમ તો એ નિગ્રહ કરવાના જ છે. એટલે અનુગ્રહ નિગ્રહ બંને પ્રકારની શક્તિ છે ભગવાનમાં. તો ભગવાનની કૃપા કરવાની રીત બદલાઈ જાય છે. જો નિયમોનું ઉલ્લંઘન થાય તો ભગવાન કૃપા તો કરે જ છે, કૃપા કરવાની રીત બદલાઈ જાય છે. અધપતન કરીને રાવણ પર તો કૃપા જ કરી છે, એને શાન ઠેકાણે લાયા વગેરે, પરંતુ એ આવી નિગ્રહ કરીને કૃપા કરે છે એવું કહેવાય છે. દેખીતી પ્રતિકૂળતા પાછળ એ એમની કૃપા સંતાયેલી રહે છે, અને દેખીતી રીતે તો કૃપા કરે જ જો અનુકૂળ હોઈએ તો. એટલે અહીંયા ચંદ્રમાને રાવણની જેમ એક ઉદાહરણ આપેલું છે. ચંદ્રમાને એવું થાય કે મારા શીતળ પ્રકાશથી હું આ સૂર્યના ભયંકર તાપને હટાવી દઉં. આ પૃથ્વી લોકો આ ઉનાળાનો ધગધગતો તાપ છે, ચંદ્રમાને એવું થાય છે કે મારા શીતળ પ્રકાશથી પૃથ્વી પરના આ જે ધગધગતા સૂર્યનો જે તાપ છે એને હું ભગાડી દઉં. તો પછી સૂર્ય શું કરે? પોતે જ સંતાઈ જાય તો પછી ચંદ્રમાનો તો પ્રકાશ જ રહે નહીં એમ. એટલે પોતાના અભિમાન, ઉપાધિના અભિમાનથી જ્યારે છકી જાય છે ત્યારે એ જગદીશ્વરને ભૂલી જાય છે. મારામાં જે સામર્થ્ય હતું એ હતું કોનું? ચંદ્રમા ભૂલી જાય કે મારામાં પ્રકાશ છે, એક છે કોનો હકીકતમાં, એ ભૂલી જાય છે. અને એટલે આપણે જગદીશ્વરને ભૂલી જઈએ છીએ જ્યારે પોતાની ઉપાધિના સામર્થ્યના અભિમાનથી છકી જઈએ છીએ. રાવણ છકી ગયો, જગદીશ્વરને ભૂલી ગયો. તો આ રાવણની ચેષ્ટા જે છે કૃતજ્ઞતા, મૂઢતા કહેવાય. અને આવી રીતે જ્યારે વાનરોએ એવું જ કીધું હતું કે રામજીની કૃપાથી જ અમે જીત્યા છીએ, આ રાક્ષસોને મારવાનું વળી સામર્થ્ય આવ્યું ક્યાંથી વાનરોમાં? તો રામજીની કૃપાથી. બહુ આવી રીતે બળ હતું અમારું એટલે જીત્યા એવું નથી. એટલે રાવણે મારી ભુજામાં કેટલું બળ છે ચેક કરવા માટે, એટલે ઈશ્વરના સામર્થ્યને પડકારવા માટે જાણે કે ઊંચક્યો, પરંતુ એ કૃતજ્ઞતા, ખલતા કહેવાય. તો એવું તામસી પ્રકૃતિના લીધે થયું, પરંતુ આપણાથી એવી ભૂલ ન થાય. એટલે આ 11મો અને 12મો શ્લોક રાવણનો છે. સમશ્લોકી બહુ સુંદર છે, 5 શ્લોકનું મેં બનાવેલું છે, આવતી વખતે જોઈ લઈશું. એ છે. પછી બાણાસુરમાં શરણાગતિનું સ્વરૂપ સમજાવવામાં આવેલું છે. શરણાગતિ શરણાગતિ કે કરો છો, શરણાગતિ એટલે શું તો એ બાણાસુર સમજાવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.